નમસ્કાર દર્શક મિત્રો, સંકનાદ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હું છું ઈશુદાન ગઢવી। તંત્રના પાપે માસૂમોના મોત। વડોદરામાં મોટી દુર્ઘટના બની છે। હરણી તળાવમાં વાઘોડિયાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો બોટમાં સવારી કરી રહ્યા હતા। તે દરમિયાન બોટ પલટી, જેમાં અંદાજે 14 લોકોના અત્યારે મોતના સમાચાર આવી રહ્યા છે। 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકના મોત થયા હોવાના સત્તાવાર પુષ્ટિ થઈ રહી છે। બોટમાં 23 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો સવાર હતા। બોટમાં સવારી દરમિયાન કોઈને લાઈફ જેકેટ પહેરવામાં નહોતા આવ્યા। લાઈફ જેકેટ વિના જ બોટમાં સવારી કરવામાં આવી રહી હતી। ફાયર બ્રિગેડની થતા ઘટના સ્થળે પહોંચી જઈ બચાવ કામગીરી હાથ ધરતા પ્રાથમિક માહિતી પ્રમાણે 5 બાળકના મોત થયાનું બહાર આવ્યું। હાલમાં લખાઈ રહ્યું છે ત્યારે બચાવ કામગીરી ચાલી રહી છે, જેથી મૃત્યુઆંક વધવાની આશંકા છે। કેટલાક વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરાયું છે। ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકોને લઈ શિક્ષકો પહોંચ્યા હતા બોટિંગમાં। એ દરમિયાન તળાવની વચ્ચે પહોંચતા વધુ ભારને કારણે બોટ પલટી ગઈ છે। બાળકોએ બૂમાબૂમ કરતા સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક દોડી પહોંચ્યા હતા। તેઓને ખેંચીને બહાર કાઢવામાં આવ્યા હતા। આ ઘટના અંગે હાજર શિક્ષકોએ કોન્ટ્રાક્ટર પર આક્ષેપ કર્યા હતા કે બોટની કેપેસિટી 10 થી 12 બાળકોની હતી। તેમ છતાંય તેઓએ 20 થી 25 બાળકો એક જ બોટમાં બેસાડતા વજન વધી ગયું અને આ દુર્ઘટના બની। તેઓને ના પાડવા છતાં વધુ બાળકો બેસાડ્યા હોવાનો પણ આક્ષેપ છે। મહત્વનું છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને હરણી વિસ્તારમાં આવેલા તળાવને વિકસાવવા માટે ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો। લેક વ્યૂ નામથી તળાવ વિકસાવવામાં આવ્યું, જેમાં બોટિંગ દરમિયાન ખાનગી સ્કૂલના 25 થી વધુ બાળકોને બોટમાં બેસાડવામાં આવતા બોટ પલટી ગઈ। પહેલા ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે મૃતકોના આત્માને શાંતિ આપે। શબ્દ ટૂંકા પડે છે, આ પાપીઓના વાકે શબ્દ ટૂંકા પડે છે। સરપંચથી લઈ અને મુખ્યમંત્રી સુધી સરકારો તમે ચલાવો છો વર્ષોથી। આજે પાપીઓ એટલા માટે હું કહી રહ્યો છું, અમારા ભાગમાં એ જ આવે છે કે ભગવાન આત્માને શાંતિ આપે। તમારે ઇન્ટરવ્યુ આવશે, હવે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે। 4 લાખ રૂપિયા સહાય આપવામાં આવશે અને પૂંજી વગાડી દેશો તમે। સરકારો ચલાવો છો કે ઘાસની પોટલીઓ ખબર નથી પડતી। દર વખતે ગુજરાતમાંથી સમાચાર મોટા આવે કે મોતને ભેટ્યા છે। આ બાળકો વિદ્યાર્થીઓ પિકનિક મનાવવા ગયા છે, એના મમ્મી પપ્પા શું રાહ જોઈને બેઠા હશે? કલ્પના તો કરો તમે। પૂંજી વગાડવા માટે તમે કોન્ટ્રાક્ટ આપો છો। તમે વિચાર કરજો, તાલુકા પંચાયતો તમને આપી છે, જિલ્લા પંચાયતો તમને આપી છે, કોર્પોરેશન વર્ષોથી ભાજપને છે। આજે મારે 2 શબ્દો વધારે કડક કહેવા પડશે, માફ કરજો મને, કારણ કે તમને કોઈ કહેનારું નથી। એમ ટ્વીટો આવશે અત્યારે, ઈશુદાન ભાઈઓ કે બીજા હોય, આપણે માત્ર નેતા બની રહ્યા છે, લોક નેતા નથી બની રહ્યા। જેના ઘરમાં આજે માતમ છવાયું હશે, તમારા અને મારા બાળકો પણ જાય છે પિકનિકમાં, ચિંતા થાય છે કે ક્યાંક કોન્ટ્રાક્ટ કોને આપી દીધો હશે। મજાની વાત જુઓ તમે, આ તંત્રના પાપે છે, સત્તાધીશોના પાપે છે। હું ફરીથી કહું છું, પરેશ શાહ નામના વ્યક્તિ ને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, જે અત્યારે પ્રાઇમરી માહિતી છે, છતીઓ તો માફ કરજો। એને નિલેશ જૈનને આપી દીધો। મારા જે ટકાવારીઓ કાઢી લઈશ, નિલેશભાઈ જૈન ઈ પોતાની ટકાવારી કરીને ત્રીજાને આપી દે। વાહ! ગુજરાતમાં વર્ષોથી આ ચાલી રહ્યું છે મિત્રો। વર્ષોથી ભાજપનું કોર્પોરેશન છે, ભાજપના ધારાસભ્યો છે, ભાજપના સંસદ સભ્યો છે, ભાજપના મંત્રીઓ છે, ભાજપના મુખ્યમંત્રીઓ છે। કોઈ પણ જગ્યાએ આ ઘટના બની હોય, હું આજે આ માતા પિતાના જે આક્રંદ છે ને, એની પીડા બોલી રહ્યો છું। ક્યાંક તો વિચાર કરો યાર, તમને ને મને પણ મોત આવવાનો છે અને મોટી મોટી વાતો થશે। મને ખબર છે મોરબીમાં લગભગ 135 થી વધુના મોત થયા હતા। હું જયારે ઘટના સ્થળે પહોંચ્યો ને, સાહેબ રાત્રે ઊંઘ નહોતી આવી, થરથરતો હતો।
નિવેદનો આવ્યા, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. કયા અધિકારી કયા મંત્રી મોટાને પકડો, મને સમજાવો. જે વાલીઓ સવારે પોતાના બાળકોને ઉત્સાહ અને ઉમંગભેર પિકનિક માટે સ્કૂલે છોડી ગયા હતા, તે વાલીઓ સાંજે બેબાકડા જોવા મળ્યા છે. પોતાના વહાલ સોયાની એક ઝલક જોવા માટે આમ તેમ ભટકી રહ્યા હતા. આંખમાં આંસુ ને ભારે હૃદયથી તેઓ પોતાના સંતાનોને શોધી રહ્યા હતા. તેમના મનમાં એક જ સવાલ હતો કે મારા દીકરા કે દીકરીને કાંઈ થયું તો નથી ને? મારો લાલો, મારો કાનો સારો તો છે? આ વાલીઓ માટે એક એક ક્ષણ, એક એક કલાક જેવી વીતતી હતી. હજુ મોરબીના ઝૂલની પુલની દુર્ઘટના આંસુ સુકાયા નથી, ત્યાં વડોદરામાં બાળકો ડૂબી ગયા. બાળકોના આંસુ સુકાયા નથી, ત્યાં આ પ્રકારની બીજી ઘટના આજે વડોદરામાં બની ગઈ. અરણી તળાવમાં વાઘોડિયા ની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો બોટમાં સવારી કરી રહ્યા હતા. તમે વિચાર કરજો મિત્રો, શું સ્થિતિ આવી હશે. તારી પાસે નથી પ્રધાન, તને કોણ સમજાવે? કાકા, કેવી સ્થિતિઓ આવી છે. આજે ધારાસભ્યશ્રીઓ કહે છે કે જવાબદારો સામે પગલા લેવાશે, પણ જવાબદારો નક્કી કોણ કરશે? તમારામાં તાકાત છે? આજે હું એમ કહું છું, ત્રીજા પાર્ટીને કોન્ટ્રાક્ટો કેમ અપાય છે? કોઈ પણ પાર્ટીની સરકાર હોય મિત્રો, મોટા ભાગે થાય છે શું ખબર છે? થાય છે શું ખબર છે? થાય છે એવું કે તમે મારા મિત્ર છો, ઓકે, કોન્ટ્રાક્ટ તને, તારે કાંઈ કરવા નથી, તું ખાલી ફાઇલ બનાવ, તારે કામ નથી કરવાનું, તું બીજાને પેટા આપી દે, બીજો ત્રીજાને પેટા આપી દે. આમાં મરીએ છીએ આપણે. મારા રૂપેશભાઈ ચોકસી ત્યાંથી સંવાદદાતા જોડાયા છે. રૂપેશભાઈ, કેટલા લોકોના મૃત્યુ થયા છે? શું આખી અત્યારે ઘટના છે? સર, સૌથી મહત્વની વાત એ છે કે ભગવાન કરે કે આપની વાત સાથે હું સંપૂર્ણપણે સહેમત છું સર. જે પ્રકારની ઘટના છે દુઃખદ છે. હું આપણે આ બોટ બતાવી રહ્યો છું, અત્યારે હાલ આ બોટમાં ઉભો છું. આ બોટમાં લાઈફ જેકેટ નથી, પણ આ બાળક જે ડૂબી ગયો, જેનો ભોગ લેવા એને પહેરેલું આ જેકેટ છે. આ જેકેટ આપ જોઈ શકો છો કે કેટલી કરુણ ઘટના છે. આ પ્રકારે આપ ગણી શકો છો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ને 14 જણની બેસવાની કેપેસિટીની સામે ડબલ લોકો બેઠા. કેવી રીતે ડબલ લોકો બેઠા? સૌથી મોટો સવાલ છે સર. 28 લોકો, 28 બાળકો બેઠા. ઓવરલોડેડ બોટ કેમ ચલાવવામાં આવી? અને ચલાવવામાં આવી તો કોની મરજીથી ચલાવવામાં આવી? કોણ આના માટે જવાબદાર? આ બાળકો માટે સર હજુ પણ શોધખોળ ચાલી રહી છે. સૌથી મહત્વની વાત, એનડીઆરએફ ની ટીમ પણ આપ જુઓ સર, હજી એનડીઆરએફ ની ટીમ પણ અત્યારે શોધખોળ કરી રહી છે. તમામ જે એજન્સીઓ શોધખોળ કરી રહી છે. આ પરેશ શાહને કોન્ટ્રાક્ટ આપ્યો, પરેશ શાહે બીજાને કોન્ટ્રાક્ટ આપ્યો, બીજાએ ત્રીજાને કોન્ટ્રાક્ટ આપ્યો. અને સૌથી મહત્વની વાત બીજી એવી પણ આવી રહી છે સર કે સેવસળ વાળો આ બોટ ચલાવતો હોવાની વાત છે. સેવસળ વાળો વાત એવી આવે છે કે સેવસળ વાળો આ બોટ ચલાવતો હતો. એટલે સૌથી કે જેને કોઈ કદાચ બોટ કેવી રીતે ચલાવવાનું એ પણ એને ખબર નહીં હોય એવી વ્યક્તિ બોટ ચલાવતો હતો. ને આ ઘટના બની, આ છોકરા ડૂબ્યા ત્યારે આ છોકરાને બચાવવાનું કોઈ નતું. અહીંયાની એજન્સીઓ હતી, તમામ લોકો સ્થળ પરથી ભાગી ગયા. લોકો ભાગી કેમ ગયા સર, એ સૌથી મહત્વની વાત છે. જો બચાવવા માટે કોઈ અંદર ત્યાં આગળ અહીંના લોકો સેફટી ગાર્ડ સાથે જો કોઈ અંદર બચાવવા માટે પડ્યા હોત, અહીંના તરવૈયાઓ જે અહીં આગળ આ દેખભાળ રાખે છે એ લોકો જો ટ્રેન વ્યક્તિઓ હોત અહીં આગળ પડ્યા હોત તો કદાચ આ આંકડો જે અત્યારે એમ કહેવાય છે કે 14 થી 15 જણનો આંકડો આવે છે ડેથ, ભગવાન કરે, ઠાકોરજી કરે મારાથી આ આંકડો બોલાય, મને દુઃખ થઈ રહ્યું છે અત્યારે બોલતી વખતે પણ. ભગવાન કરે આ આંકડો મારાથી કદાચ આ મારો આંકડો ખોટો પડે, ભગવાન ઠાકોરજી કરે મારો આંકડો ખોટો પડે. પણ જે પ્રકારે આ બોટનું દ્રશ્ય આપ જોઈ શકો છો કે જે પ્રમાણે આટલી હદ સુધી આ બોટમાં એવા તો કેવા લોકોને બેસાડવામાં આવ્યા, કેમ કોની મરજીથી બેસાડવામાં આવ્યા. આ જોઈ શકાય છે કે 12 જણા માંડ બેસી શકે, 12 થી 14 જણા બેસી શકે, તો ડબલ લોકોને, ડબલ વિદ્યાર્થીઓને કોના ભરોસે બેસાડવામાં આવ્યા એ સૌથી મહત્વ અહીંયા આગળ એ સર્જી રહ્યું છે. હજી શોધખોળ ચાલી રહી છે. રૂપેશભાઈ, સમજવાની કોશિશ એ કરવી છે રૂપેશ કે કોન્ટ્રાક્ટ 2-3 ને આપવામાં આવ્યા હતા. જી સર. અચ્છા, કોન્ટ્રાક્ટર ક્યાંક ઓળખીતો જ હશે કોકનો? બિલકુલ સર, આપની વાત સાથે સહેમત છું સર. કાં તો પરેશભાઈ ઓળખીતો હોય, કાં તો પછી આ કોર્પોરેશનની મિલી ભગત વાળાનો ઓળખીતા હોય, કોઈકનો તો હશે જ.
ગુનો કયો દાખલ થાય છે એ જોવાનું છે. માનવ વધનો ગુનો દાખલ થાય એ કોંગ્રેસ માંગ કરી રહ્યું છે, પણ ખરેખર કોંગ્રેસની માંગ કોણ માનશે એ જોવાનું છે. પણ હા, તંત્ર એક્શનમાં જરૂર આવ્યું છે. તંત્ર એક્શનમાં આવ્યું છે કારણ કે હવે એવું કહેવાય છે કે મુખ્યમંત્રી આવી રહ્યા છે, હર્ષ સંઘવીજી પણ આવી રહ્યા છે, ગૃહમંત્રી પણ આવી રહ્યા છે. તમામ લોકો કડક એક્શન લેવાની વાત કરે છે. એક્શન લેવાશે કે કેમ, કે આજનો દિવસ વાત થશે, થોડીક સહાય ચૂકવાશે અને પછી બધું ઠંડુ થઈ જશે. હવે એવું થાય છે કે કેમ એ મહત્વનું છે, કારણ કે કોઈ પણ પ્રકારની અહીંયા કરી પ્રિકોશન્સ નથી લેવાયા. સૌથી મહત્વની વાત એ છે કે બાળકો ના ડૂબ્યા પછી કોઈ પણ પ્રકારના ઓવરલોડેડ બોટ પલટી ગઈ, કોઈ એક્શન કેમ ના લીધા? જો અહીંયા કરી તરવૈયાઓ હોત, અહીંયા કરીને પ્રોપર લોકો હોત તો કદાચ સર ચોક્કસ કહી શકાય કે એ લોકોની જીવ બચી શક્યા હોત. હજી પણ આપ જોઈ શકો છો કે આ લોકો વાલીઓ એવા કેટલા બી છે કે જે ક્યાંક ને ક્યાંક રાહ જોતા ઉભા છે કે પોતાનો સંતાન એમ કેમ બહાર આવે. લોકો પણ હજી એવું ઈચ્છી રહ્યા છે, પ્રાર્થના કરી રહ્યા છે કે પોતાના સંતાન એમ કેમ બહાર આવે, પોતાના વહાલા સોયા દીકરાઓ બહાર આવે. આ નાના નાના ભૂલકાઓના મોત માટે જવાબદાર કોણ? નાના ભૂલકાઓ સાથે આ ઘટના બની, એના માટે જવાબદાર કોણ? એના માટે કયું તંત્ર જવાબદાર? દરેક વસ્તુમાં તમે પીપીપી ધોરણે આપો છો, પછી એજન્સી કેવી રીતે કામ કરે છે એની પાછળ ધ્યાન કોણ રાખશે? એનું મોનિટરિંગ કોણ કરશે? કોન્ટ્રાક્ટ આપી દીધા પછી થઈ ગયું, આ વાતને લઈને જ આ કદાચ પસ્તાવાનો વારો આવે છે. લોકોએ ખોબે ખોબા ભરીને જયારે વોટ આપ્યા છે, સારી વાત છે, લોકોના નિર્ણયને સ્વીકારવો જોઈએ, પરંતુ આ પ્રકારનું આડેધડ જે નિર્ણયો લેવાઈ રહ્યા છે, જે વ્યક્તિને તમે કોન્ટ્રાક્ટ આપો છો એને શું અનુભવ છે, એના અનુભવનું શું, એ વ્યક્તિના અનુભવને કોણ, એ વ્યક્તિના અનુભવનું કોણ વિચાર કરશે, એ મહત્વનું છે. આજે હજી અમે આ બોટ પર ઉભા છે, અમને દુઃખ છે, આ બોટ પર ઉભા છે એનું અમને દુઃખ છે કે આ જ બે હતભાગી બોટ છે. અમારો ઉદ્દેશ કોઈને ટાંકવાનો નથી, પણ જે ભૂલકાઓ, જે વાલીઓએ, જે મા બાપે પોતાના વાલા સંતાનો ગુમાવ્યા છે એ લોકોનું શું? આ સનરાઈઝ સ્કૂલ પર અત્યારે પણ મોટી સંખ્યામાં વાલીઓ એકઠા થયા છે અને ત્યાં આગળ હોબાળો કરી રહ્યા છે, કારણ કે કેટલા એવા છે કે જે હજી મિસિંગ હોવાની વાત છે, મળી નથી રહ્યા. 28 લોકો જો એ બોટમાં બેઠા હોય તો 28 લોકો કોના ભરોસે બેઠા, એ મહત્વનું છે સર. જી સર, ખૂબ ખૂબ આભાર રૂપેશભાઈ. કારણ કે અત્યારે મુખ્યમંત્રી શ્રી આપ્યા છે ને મેં સાંભળ્યું અત્યારે કે 2 લાખ રૂપિયા સહાય આપી. આપણી સાથે મહાનુભાવો જોડાયા છે. મિત્રો, શબ્દો નથી, તૂટી ગયા છે. ક્યાંક એવું થાય છે, કરશનદાસ માણેકની રચના, કે મને એ જ નથી સમજાતું કે સાને આવું થાય છે, પૂરણા ડૂબી જતા પથરા તરી થાય છે કામ ગેનું ને સુકું તણકલું દોયલું. કામ ગેનું માટે એટલે ગાય માટે એક સૂકું તણકલું નથી, અને આખલાઓ લીલાછમ ખેતરાઓ ચરી જાય છે. મને એ જ નથી સમજાતું કે સાને આવું થાય છે. ક્યારેક મોરબી તો ક્યારેક વડોદરા. સવાલ એ છે કે તંત્ર ગંભીર થાય એ માટે હજુ કેટલા નિર્દોષે બલિ ચડવું પડશે. ક્યારેક ઝૂલતો બ્રિજ તૂટી પડે તો ક્યારેક બોટ તૂટી પડે. અમારે ઝૂલતી સરકારો ચાલશે સાહેબ, પણ બ્રિજ અને બોટ તો મજબૂત. આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આપણી સાથે 4 મહાનુભાવો જોડાયા છે. ધીમંતભાઈ પુરોહિત છે, રાજકીય વિશ્લેષક છે, રેખાબેન વ્યાસ શિક્ષણવિદ છે, નરેશભાઈ શાહ વાલી અગ્રણી છે, અને રાકેશભાઈ પંડ્યા પ્રમુખ છે, આચાર્ય સંઘ એ થોડી સમયમાં જોડાશે. ધીમંતભાઈ, તમારી પાસે આવવા માંગીશ. આ એક નવી સિસ્ટમ છે કે ધીમંતભાઈ મારા ઓળખીતા છે. ધીમંતભાઈ કેમ છો? મજામાં? મસ્ત. મને મતદાનનું ગોઠવી દેજો, તમને કોન્ટ્રાક્ટ મળી જશે. તમે કહેશો મને આવડતું નથી. કઈ તારે કઈ કરવાનું નથી ભાઈ, તમારે કઈ કરવાનું જ નથી. તમે આપી દો નરેશભાઈને કોન્ટ્રાક્ટ, નરેશભાઈ આપી દે રેખાબેનને કોન્ટ્રાક્ટ, તમારા 10% કમિશન લઈ લેવાનું. આવી ડુકડી કરી અને નિર્દોષોનો ભોગ લેવાય. અને આપણે દર વખતે નેતાઓ એમ કહે છે કે અમને બહુ કરુણ દુઃખ છે, આ બહુ જ કરુણ છે. કોઈ એમ કહે છે કે અમે આટલી સહાય આપીએ છીએ, પછી કોઈ એમ કહે છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. હજી સુધી કોઈ મંત્રી કે મુખ્યમંત્રી કે કોઈ આઈએસ આઈપીએસ અધિકારીઓ, આ હું એમ કહું છું વડોદરા મ્યુનિસિપલ કમિશનર જે પણ હોય, જેને કોન્ટ્રાક્ટ કર્યો હોય, પહેલો તો એ ગુનેગાર બને છે. મેં પણ કામ કર્યું છે આ બધામાં, તંત્રમાં. તમે પણ કર્યું છે પત્રકાર તરીકે. કેમ આપણે ખબર છે, એક પણ 50 રૂપિયાનો કે 200 રૂપિયાની વસ્તુ લેવી હોય ને તો વિધાઉટ ટેન્ડર કે વિધાઉટ કોન્ટ્રાક્ટ નથી થઈ શકતી, વિધાઉટ ફેવર નથી થઈ શકતી. અને વર્ષોથી વડોદરાની જનતાએ આમના ઉપર વિશ્વાસ કર્યો છે, મોરબીની જનતાએ વિશ્વાસ કર્યો છે. સુરતમાં તક્ષશિલા કાંડ, હજી પણ બાળકોના દીકરા દીકરીઓ ન્યાય નથી મળ્યો, હાઈકોર્ટ સુધી જવું પડ્યું છે. શેની પૂંજી વગાડી તપાસની આપણે? ઈસુદાનભાઈ, સાચી વાત છે તમારી. ખરેખર આજે એવા વિષય ઉપર આપણે ચર્ચા કરવા બેઠા છે કે દિલ આખું સળગે છે, અંદર આગ છે, પણ મોઢામાંથી શબ્દો નીકળી શકતા નથી. મને એ બાળકો યાદ આવે છે, એ બાળકોના મા બાપ, પરિવારજનો યાદ આવે છે, જેમણે સવારે
કિલકિલતા બાળકોને સ્કૂલે મોકલ્યા હશે, સ્કૂલથી પિકનિકમાં જવા નીકળ્યા હશે કેટલા ઉત્સાહથી, પણ એક નઘરોર તંત્રના પાપે એ બધા બાળકો આજે બાળક મટીને લાશ થઈ ગયા છે અને વડોદરાની હોસ્પિટલના કોઈ મોર્ગમાં પડ્યા હશે. અને મા બાપનો વિચાર કરો, જે મા બાપ બાળકને આંગળી પકડીને સાંજે ઘેર પાછું લાવવાનું હોય, એ મા બાપે લાશોના ઢગલામાંથી પોતાના બાળકને ઓળખવાનું હોય, દિલ એમ ઈચ્છે કે આમાંથી મારું બાળક ના મળે તો સારું, પણ આખરે એ બાળકની લાશ જોવે ને જ્યારે એને આઈડેન્ટિફાય કરે તો એ માની, બાની, બાપની, પરિવારના સભ્યની સ્થિતિ કેવી હશે, એ સ્થિતિની કલ્પના એ મગરના આંસુ પાડનારા શાસકોને કદી નહીં આવે. કારણ કે એમને માટે આ એક વધુ એક અકસ્માત છે. મોરબી, તમે સાચી વાત કીધી, મોરબીની વાત હોય કે વડોદરાની વાત હોય કે વાત હોય હજી ના થયેલા અકસ્માતોની. મને હંમેશા જ્યારે આ પ્રકારના બોટ અકસ્માત જોઉં છું ઈસુદાનભાઈ, ત્યારે દ્વારકાથી બોટ દ્વારકા જતી એ બોટો યાદ આવે, જેમાં 50ની કેપેસિટી સામે 150-200 જણા ભરાઈને આપણા શ્રદ્ધાળુઓ, શ્રી કૃષ્ણ ભગવાનના શ્રદ્ધાળુઓ શ્રી કૃષ્ણના મહેલે જવા માટે નીકળે છે. સંપૂર્ણપણે રામ ભરોસે, શ્રી કૃષ્ણ ભરોસે નીકળે છે અને માત્ર ને માત્ર ભગવાનની કૃપા જ છે કે એ લોકો ડૂબી નથી જતા દરિયામાં. ત્યાં તો એક બ્રિજ પણ તૈયાર થઈ ગયો છે, પણ એ બ્રિજને હજી ઉદ્ઘાટન કરવાની એ શુભ તિથિની રાહ જોવાય છે, એટલે બ્રિજ ખુલ્લો મૂકતા નથી. અને રોજ ત્યાં આગળ કમસે કમ 50 બોટ હશે, દરેક બોટમાં આ રીતે ઓવરલોડેડ માણસો ભરીને જાય છે અને એક દુર્ઘટના થવાની આપણે રાહ જોઈએ છે કે GSTV ઉપર ફરી એક વખત આવા સમાચાર આપણે ધ્રુજતે અહીંયા તમે આપો, આક્રોશ ઠાલવો અને એ નગરોર સરકાર, નગરોર તંત્ર ઉપર સ્થાનિક હોય કે રાજ્ય સરકાર હોય, કોઈ જ અસર નથી, કોઈ ફરક નથી પડવાનો. તમે જુઓ મોરબીમાં 135 જણા મરી ગયા, જે રીતે ક્રૂર રીતે, હું તો એને હત્યા જ કહું છું, આને અકસ્માત નથી માનતો. આજે જે વડોદરામાં થયું એ જે બાળકો તેમાં મૃત્યુ પામ્યા છે એ બાળ હત્યા છે, બાળકોની હત્યા છે અને એ હત્યાનો કેસ એ દરેક જણ ઉપર ચાલવો જોઈએ જે આ કોન્ટ્રાક્ટ સાથે આમ કે તેમ ક્યાંય સંકળાયા હોય. અને સરકારનો રોલ આમાં શું? સરકારી કામકાજ, એમને 2 લાખ 4 લાખ કોમ્પન્સેશન ઇસ્યુ કરી દીધા. અને મોરબીની જેમ જ તમે લખી રાખો આજની તારીખમાં ઈસુદાનભાઈ, ફરી આ કેસ ચાલતો ચાલતો વર્ષ 1માં કોર્ટમાં આવશે ત્યારે સરકાર કહેશે કે આનો જે કોન્ટ્રાક્ટર છે અથવા જેને પ્રજાની આંખમાં ધૂળ નાખવા માટે એની ધરપકડ કરવી પડી છે, એને જામીન આપવા માટે સરકાર કહેશે કે એને જામીન ઉપર છોડો, તમને કોઈ વાંધો નથી, જેમ મોરબીના કેસમાં ઓરેવાના માલિક સામે સરકારે કર્યું. બહુ દુઃખની વાત છે. એક બાળકની આક્રુંદી છે, જરા સાંભળી લઈએ. वो टक्के ऊंधी गिर गई, પછી શું થયેલું? फिर है ना कुछ जन है ना नीचे चले गए ने, मैं एकला था ने कुछ जन ऊपर आके बोट पकड़ ली ने, हम ऊपर बोट के ऊपर गए ने, पाइप आई ने, हम पाइप पकड़ के ऊपर आ गए. कितने बच्चे बिठाए थे? 30 बच्चे बिठाए. और टीचर्स कितने थे? 3 टीचर्स थे. और जैकेट्स पहनाए तू? जैकेट पहनाया था? नहीं पहना. તમે વિચાર કરો, બાળક બચી ગયું હતું, એમના માતા પિતા એવું માનતા હશે પાડ છે, કદાચ સારા કર્મ કરી લીધા, પણ જેમના બાળક આજે જેમને મૃતદેહ જોયા હશે, સાહેબ લાશ જોઈ હશે, તમે વિચાર કરજો, એ જિંદગી ભરી ભૂલી નહીં શકે. મને ખબર છે, હું સુરત જ્યારે તક્ષશિલા કાંડના જે ભોગ લેવા એ બાળકોના માતા પિતાને મળવા ગયેલો, આજે પણ રૂવાટા ઉભા થઈ જાય. સવાલ એ છે રેખાબેન કે આ તંત્રના પાપે માસૂમોનો મોત, એટલા માટે સરકાર છે કોઈ એકની, પછી એના મેયર બને છે, મેયર હોય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય, વિવિધ વિભાગોના ચેરમેન હોય, પછી એક કોઈને કોન્ટ્રાક્ટ આપે, પીપીપી ધોરણે આપે કે ડીપીપી ધોરણે આપે, બરોબર છે. હવે એ જે ધોરણે આપે એમાં પછી જે વ્યક્તિ ખાલી નામનો જ છે, જેને કામ જ નથી કરવું, એને કામ કેમ અપાય? એટલા માટે હું કહું છું કે એક માન લો કે તમને કામ મળ્યું તો તમારે જ કરવું જોઈએ, તમે શું કામ નીચે કંપનીને આપો છો? અને આખા ગુજરાતમાં આવા પીપીપી મોડલે 10-10, 5-5% જે 2% જે હોય એ મળી જાય અને અમે ગાયા કરીએ. આના કારણે એવું થાય કે ભાઈ ઇન્કમનો રેશિયો ઘટી જાય, કારણ કે અધિકારીઓને હપ્તા આપવાના હોય. મને પણ માન લો કે 200 રૂપિયા કોન્ટ્રાક્ટ મળ્યો હોય, હું આપી દઉં એને
170 કામ કરવા માટે, ઈ આપી દે નીચેવાળાને 150 કામ કરવા માટે, અને 150 માંથી પાછો 30 રૂપિયા હપ્તા આપતો હોય, એટલે 120 માં જ બોટમાં એ કામ કરતો હોય. એટલે પછી શું ઉસળવાળાને પણ ડ્રાઈવર તરીકે રાખે, લાઈફ જેકેટ લેવા જાય તો વધે નહીં. અને એટલા માટે કહું છું આ તંત્ર, આ સરકાર આ મોત માટે જવાબદાર કેમ નહીં? ઈશુદાનભાઈ, સૌથી પહેલા તો જે બાળકોનું આ રીતે મૃત્યુ થયું છે, બાળકો અને શિક્ષકો, એમના માટે આત્મા ખૂબ જ દુઃખી થાય છે અને એમને પ્રભુ એમને આત્માને શાંતિ આપે તેના માટે પ્રાર્થના. આપનો આક્રોશ, સમગ્ર ગુજરાત અત્યારે સ્તબ્ધ થઈ ગયો છે અને આપનો આક્રોશ હું સમજી શકું છું. અત્યારે સરકાર જે રીતે ચલાવી રહી છે, કેમ કે આપે બહુ જ ગ્રાસરૂટ લેવલે આ સમસ્યાને લોકો સમક્ષ મૂકી છે. અત્યારે જે રીતે તંત્ર ચાલે છે કે સરકાર પ્રાઇવેટ કંપનીને જ્યારે કોન્ટ્રાક્ટ આપે છે ત્યારે સૌ કોઈને, ખાસ કરીને સરકાર સાથે ખૂબ જ જે નજીકના સંગઠનો છે, સરકાર સાથે ખૂબ જ નજીકના લોકો છે, આ લોકોને આ કોન્ટ્રાક્ટ મળે અને એમને એમાંથી કંઈક એમનો ફાયદો થાય એના માટેના જ આ બધા રસ્તા થઈ રહ્યા છે. અને આ લોકો જ્યારે કોન્ટ્રાક્ટ અપાય તો શા માટે કોન્ટ્રાક્ટ એવી રીતે નથી અપાતો કે જે વ્યક્તિ એ કામ સારી રીતે કરી શકે? એટલે સીધું કોન્ટ્રાક્ટને નથી અપાતો ને એને પણ બીજી અને ત્રીજી પેલા પાર્ટનરશિપમાં એ કોન્ટ્રાક્ટને ટ્રાન્સફર થાય છે. સ્વાભાવિક છે, નાના માણસને આમાંથી રોજી ના મળે એટલે એ વધારે પૈસા કમાવા માટે કંઈક ને કંઈક એ તુક્કડ કરવાનો જ છે. જે આપણે ન્યૂઝમાં અત્યારે જોયું કે જે બોટની કેપેસિટી જ 23 બાળકોને બેસાડવાની નથી, એ બોટમાં 23 બાળકોને ભર્યા. બોટ પણ મેં જોઈ કે બિલકુલ રાફ્ટ ટાઈપની, બિલકુલ નાનકડી એવી બોટ છે. લાઈફ જેકેટ કોઈએ પહેર્યા નહોતા. આ કોઈ જ પ્રકારની તકેદારી લેવાઈ નથી અને બાળકો જે રીતે બોટ પલટી ગઈ અને આ એક પ્રકારની આ હત્યા જ છે, તંત્રની બેદરકારી છે. એના જ્યારે કોન્ટ્રાક્ટ અપાય છે ત્યારે એમાં શું બની શકે એ કોઈ પ્રકારની ગંભીરતાની નોંધ લેવાઈ નથી. સાહેબ, મારે ખાસ એ કહેવું પડશે કે જ્યારે આ પ્રકારની ઘટના બને છે ત્યારે લોકો ભૂલી જાય છે. મોરબીની ઘટના બની, 1 મહિનો કદાચ લોકોએ એના વિશે ચર્ચા કરી, થોડા સમય પછી લોકો ભૂલી જાય છે કે શું ખોટું થઈ રહ્યું છે. અત્યારે લોકોએ પણ સજાગ થવાની જરૂર છે અને જ્યાં જ્યાં આવા લોકોને સપોર્ટ અપાય છે એ લોકો સામે બહુ જ વિરોધ કરવાની જરૂર છે અને એ લોકોને ત્યાંથી ઉથલાવવાની જરૂર છે, આવું મને લાગી રહ્યું છે. મારે બોલવું ના જોઈએ, હું તો શિક્ષણમાં સાથે સંકળાયેલી વ્યક્તિ છું, પણ જ્યારે પાવરને વધી રહ્યો છે, સત્તા એટલી આંધળી થઈ ગઈ છે અત્યારે કે એમને ચિંતા જ નથી કે લોકો કઈ વિરોધ કરશે. એમના પાસે સરકારી અધિકારીઓ છે, એમને બિલકુલ ચિંતા નથી, કેમ કે સરકારી અધિકારીઓ ગમે તે કરીને વિરોધ કરનારાને દબાવી શકે તેવી તેમનામાં ક્ષમતા છે. બરાબર. એટલે આના કારણે જે કરપ્શન છે, કરપ્શન નીચેના લેવલે ખૂબ જ વધી રહ્યું છે. સરકારે ખૂબ જ સંવેદનશીલ બનવાની જરૂર છે. આ પ્રકારની ઘટનાઓને કેવી રીતે ટાળી શકાય એના માટેના પ્રયત્ન આજથી જ કરવા પડે. આમાં કાલની રાહ જોવાની ના હોય કે બીજી ક્યારે આવી દુર્ઘટના થાય. ધીમનભાઈ બહુ સરસ દ્વારકાનો, હું પોતે હમણાં ગઈ હતી, બેસવાની જગ્યા નથી તેમ છતાં પણ અંદર બોટમાં બેસાડે છે, ભરી ભરીને બેસાડે છે. મેં પોતે જોયેલું છે દ્વારિકામાં. અને આમાં દુર્ઘટના બની જ શકે અને આની સામે બિલકુલ હું તમારી વાત સાથે એટલા માટે સહમત. આવું બને કેમ? હું તો આ બધી સિસ્ટમ જાણી લઉં છું સાહેબ. મેં તો આ કામ કરેલું છે, બહારના દ્રષ્ટિએ મેં પોલિટિક્સમાં રહ્યો છું. હું આ બધી ઘટના કેમ થાય નહીં મને બધી ખબર પડે. એટલા માટે સુરત કોર્પોરેશનમાં વિપક્ષમાં પણ એ કઈ રીતે આખી થતી હોય ને મેં આપણે આખી કહ્યું. પણ સવાલ એ થાય છે કે એક ને બીજું બીજાને ત્રીજું કાંઈ ફેર નથી પડતું. તંત્ર છે ને સાહેબ, માની લો કે તમે 1 પણ રૂપિયા ભ્રષ્ટાચાર વગર આપો તો આ જ બ્રિજ ટનાટન 20 વર્ષની ગેરંટી સાથે આટલી જ અડધી પોણી કિંમતમાં બની જાય. હું બનાવી આપું તમને. હાલો, ઈશુદાન ગઢવી તમને લેખિત આપે સાહેબ, એક ઘટના નો બનવા દો. રાજાએ બનાવેલો ચાલે 100 ઉપરાંત રાજાશાહીમાં અંગ્રેજોની વખતમાં 100 વર્ષ ચાલે છે, તમારા 6 વર્ષ નથી ચાલતા. આ ખબર નથી પડતી શું? આ પીડા બોલે છે, અહીંયા પોલિટિક્સ નથી પણ પીડા છે અને તમારે જાગવું પડશે, નહીં તો તમને અમે તો નહીં પહોંચી શકીએ પણ ઈશ્વર માફ નહીં કરે. રાકેશભાઈ તમારી પાસે આવવા માંગીશ કે 50 વારે ઘટનાઓ બને ગુજરાતમાં, લઠ્ઠાકાંડ થાય કે અહીંયા 75 મૃત્યુ પામ્યા,
કોઈ મુખ્યમંત્રી રાજીનામું ના આપે, કોઈ આઈએસ અધિકારી આઈપીએસ અધિકારી, કારણ કે રેન્જ આઈજી ની જવાબદારી છે. રેન્જ આઈજી પછી એસપી ની જવાબદારી આવે, એસપી પછી ડીવાયએસપી ની જવાબદારી આવે, ડીવાયએસપી પછી પીઆઈ ની જવાબદારી આવે, અને પીએસઆઈ એની પછી પીએસઆઈ ની જવાબદારી આવે. વિજિલન્સ રેડ પાડે છે તો પીએસઆઈ કે પીઆઈ ને સસ્પેન્ડ કરવાનું નોટિફિકેશન છે કે સસ્પેન્ડ કરવું જોઈએ. તો આજે માની લો કોન્ટ્રાક્ટ આપેલું છે, આ પહેલા પણ કાંકરિયામાં કોન્ટ્રાક્ટ આપેલા હતા, ત્યાં દુર્ઘટના થાય છે, ઈ જ કંપની બ્લેકલિસ્ટ થાય છે ને એને બીજા કામ આપવામાં આવે છે. વચ્ચે હમણાં બ્રિજ નું એવું થયું, જે બ્રિજ તૂટ્યું હતું, તૂટવા ગયું, એ બ્રિજ ને તો બ્લેકલિસ્ટ હતી કંપની. તો રાકેશભાઈ સવાલ એ છે કે આગ કहीं पे भी हो लेकिन आग जलनी चाहिए. તમારે મારે આવાજ તો પીડા તો બનવી પડશે, આપણે કરી કાંઈ નથી શકવાના, મને ખબર છે, બરાબર છે, કારણ કે સર્વ સત્તાધીશો એની પાસે જેમ ભગવાન એમને જેટલા વર્ષ રાખવા હોય એટલે રાખે, અમે ભોગવતા રહીશું, અમે કાંઈ વાંધો નથી. પણ રાકેશભાઈ આ ઘટનામાં નિર્દોષના મૃત્યુ થઈ રહ્યા છે. 100% આપની વાત ખૂબ સાચી છે કે તંત્ર ની ખૂબ મોટી બેદરકારીઓ આપણી સામે વારે ઘડી આવી રહી છે, પણ ક્યાંક સમાજ પણ પોતાની બે જવાબદારીઓ વધારે ને વધારે પોતાની બે જવાબ બનતો જાય છે. કોઈ પણ કરુણ ઘટના બને તો સંવેદનાઓ ટૂંક સમયમાં જેમ સરકાર ભૂલી જાય છે એમ પબ્લિક પણ ભૂલી જાય છે. આજે બહુ સાચું કહું કે લોકશાહીની અંદર શું આપણે છીએ, લોકશાહીને આજે આપણા દેશમાંથી ફ્લાઇટો ભરીને જયારે જઈ રહ્યા છે ત્યારે તંત્ર કે પબ્લિકની અંદર આ વિચાર કેમ નથી આવતો કે ખરેખર આપણી આ લોકશાહીની અંદર ક્યાં ખામી છે. આજે આપણી અંદર આવી મોરબીથી લઈને અનેક ઘટનાઓ, અને ઘટનાઓ સુધી શા માટે જવું પડે? આપણે માત્ર તમે ને હું સ્ટુડિયોની બહાર ઉભા રહી જઈએ, આપણે ઓટો રિક્ષાની અંદર 3ની જે આરટીઓ ની પરમિશન છે ત્યાં 9 જણા બેઠા હોય છે, પણ એની સામે બોલનાર કોઈ નથી અને એને પોષનાર બધા છે. પ્રજા તો આર્થિક રીતે પીસાય છે એટલે સસ્તું શોધવાની જ છે, પણ એ સસ્તું શોધવાની સામે કાયદા પણ એટલા કૂણા બનાવેલા છે કે એ બધા ખુલ્લે આમ વેપાર થઈ રહ્યો છે અને એ વેપારને બધાના તરફથી નજરઅંદાજ થઈ રહ્યો છે. સરકાર તો કરી રહી છે પણ સરકારની સાથે સાથે પ્રજા પણ આ નજરઅંદાજ કરી અને પોતે આ જોખમો તરફ જઈ રહી છે. આવી જયારે ઘટનાઓ આપણી નજર સમક્ષ થઈ રહી છે ત્યારે ચોક્કસ આપણે તંત્રને તો જવાબદાર ઠેરવીએ જ છીએ કે તંત્રએ આવા ને આવા કોન્ટ્રાક્ટરો, જેમ ઈશુદાનભાઈએ કીધું, બહુ સરસ કીધું, એક પછી બે અને બે પછી ત્રણ કમિશનના વારા કાઢી અને જયારે કોન્ટ્રાક્ટો આપવામાં આવે ત્યારે કોણ કોના માટે જવાબદાર? આજે આ બાળકો જે મૃત્યુ પામ્યા, સાહેબ એના મા બાપને તમે 2 લાખ 4 લાખ 50 લાખ ગમે તેટલા આપશો, શું એના બાળકની ખોટ પૂરી શકાશે આ પૈસાથી? એ પરિવારની એ ખુશીઓને આપણે લાવી શકીશું? આજે સમાજની અંદર સમાજના જે મુખ્ય 4 સ્તંભો છે, ઈશુદાનભાઈ કહે છે કે આપણે તો બોલીશું, બીજું કશું કરી શકતા નથી, પણ આ 4 સ્તંભોએ હવે જાગવાની ખૂબ જરૂર છે. સરકાર બદલવી છે, નથી બદલવી એ વિકલ્પ નથી. સરકારના તંત્રને કાર્યરત કરવા માટે દરેકે સજાગતા કેળવવી પડશે અને આ સજાગતાની અંદર જેમ પત્રકારત્વ પોતાનું કામ કરે છે, શિક્ષણ પોતાનું કામ કરે છે, સમાજની અંદરના દરેક વ્યક્તિએ પોતાની આર્થિક પરિસ્થિતિઓની સાથે સાથે સામાજિક પરિસ્થિતિઓ અને તંત્રના માટે જાગૃત થઈ અને લોકશાહીમાં તમે જે જીવો છો એ લોકશાહીનો ઉપયોગ કરતા આપણે દરેકે થવું પડશે. આ નહીં કરીએ તો અવારનવાર કોઈ પણ સરકાર હશે, તંત્ર આ જ રીતે ચાલશે જ્યારે એની ઉપર જ્યારે કોઈ હોલ્ડ કરનાર નહીં હોય. કારણ કે આપણે બધા જોઈએ છે આજે બ્યુરોક્રેસીની અંદર આપણે બધા જીવી રહ્યા છીએ. આજે તમામ ક્ષેત્ર બ્યુરોક્રેટથી ચાલી રહ્યું છે. આજે કોઈ નેતા દ્વારા કે લોકતાંત્રિક પદ્ધતિથી ચાલતું હોય એવું આપણને એકાદું ઉદાહરણ તો બતાવો. માત્ર કાગળિયા ઉપર લોકતંત્ર છે પણ ખરેખર વ્યવહારમાં લોકતંત્ર છે ખરું? આ પ્રશ્ન આપણા સૌના મગજમાં છે. પણ આપણે પણ સમાજની અંદર જયારે જવાબદાર વ્યક્તિઓ છીએ અને આપણે જયારે આ જવાબ ઉપાડી રહ્યા છીએ, લોકોના મગજમાં જે એમની યાદ શક્તિ ટૂંક ઓછા સમયની થઈ ગઈ છે એ ઓછા સમયની યાદ શક્તિને આપણે અવિરત જાગૃત રાખવી જોઈએ. કારણ કે તંત્ર કોઈ પણ હોય આ ચલાવી ના લેવાય. બિલકુલ સેટ પણ એક પરિવારમાંથી એક એનો કુળ દીપક જયારે જતો રહેતો હોય, શિક્ષક પણ હોય તો એક શાળાના આચાર્ય તરીકે પણ કહું છું કે જયારે આવી બે જવાબદારી વાળી ઘટના બનતી હોય
ત્યારે શાળાની અંદર જયારે તમે પ્રવાસ માટે સરકારે નિયમો બનાવ્યા, મોટી ફાઇલો બનાવડાવવાની, એની મંજૂરી પછી જયારે શાળામાંથી પ્રવાસ જતો હોય અને એ પછી પણ જયારે આવી ઘટનાઓ થાય, આ ઘટનાઓ પાછળ જવાબદારી તંત્રએ પોતે તો લીધી, પૈસા આપીને આપણે છૂટા થઈ ગયા. બહુ સાચી આપણી વાત છે. સંવેદનાઓ એટલી હવે મૂલ્ય એનું નક્કી કરી નાખ્યું 2 લાખ 4 લાખ રૂપિયા. બરાબર છે. આ સંવેદના ત્યારે થાય કે બીજી વાર આવી ઘટનાઓ ન બને, એના માટે કડકમાં કડક પગલા થાય, એની યોજના થાય અને એનું નિષ્ઠાપૂર્વક પ્રમાણિકતાપૂર્વક આપણે એને કાર્યરત લાવી શકીએ. બિલકુલ. ત્યારે આપણી આ ખરેખર આ બાળકોના જે જીવ ગયા એની સાચી શ્રદ્ધાંજલિ આપી શકાય. બિલકુલ રાકેશભાઈ, હું બાળકો જે લોકોની મૃત્યુ થયા છે એમની આત્માઓને શાંતિ મળે એટલા માટે 4 શબ્દો હું કહીશ. માફ કરજો, હું ક્યારેય પોલિટિક્સ કરવા અહીંયા નથી બેઠો કે નથી મારે કરવું, પણ એમની આત્માને શાંતિ મળે ને એટલા માટે પણ હું નહીં બોલીશ ને તો મને મારી આત્મા ડંખશે. આજે હું કહું છું કે તમારે 5 લાખની લીડથી જો લીધો ભાઈ 5 લાખની લીડથી, પણ તમારામાં તાકાત હોવી જોઈએ, ભ્રષ્ટાચાર વગરનો શાસન અમને આપી શકો સાહેબ. તમારામાં ઓપરેશન કરમ કરો, કમિટીઓ બનાવો, આખા ગુજરાતમાંથી જેટલા પણ વિપક્ષના નેતાઓ બધાને ભરી લ્યો, તાળીઓ પાડીને ભરી લ્યો, પણ એનામાં તાકાત હોવી જોઈએ સત્યની સામે બોલવાની. કરો તમે, બનાવો કમિટીઓ આની. અને 156 ધારાસભ્યોને મારી વિનંતી છે, 182 ધારાસભ્યોને મારી વિનંતી છે, 26 સાંસદોને વિનંતી છે, તમારામાં જો તાકાત હોય ને એક પણ કરુણાનો શબ્દ હોય ને તો આમાં કઈ બતાવજો તંત્ર અને સરકાર જવાબદાર છે. એકવાર બોલી બતાવો, ઈશ્વર રાજી થશે તમારું. હાવ નમારા ન બનો. આજે દુઃખ થાય છે ને પૂંજી વગાડી તપાસ કેવી કરો છો અમને ખબર છે સાહેબ. અને હું એમની આત્માની પીડાથી મારે નથી રહેવાતો એટલા માટે બોલી રહ્યો છું. મજા આવી, કરો તમે. કાં તો તમને સરકાર ચલાવતા નથી આવડતી, કાં તમારું ચાલતું નથી, અને કાં સરકાર ભ્રષ્ટાચારથી ચાલે છે. આ બધી મને ખબર પડે છે. હું આ બધી સિસ્ટમમાંથી જોઈને આવ્યો છું, અહીંયા બેઠો છું. 16 વર્ષ મેં પત્રકારત્વ કરી છે. એક કોન્ટ્રાક્ટ કઈ રીતે અપાય એની મને ખબર છે. તાલુકામાં કોન્ટ્રાક્ટ કઈ રીતે અપાય, જિલ્લામાં કઈ રીતે અપાય છે, મહાનગરપાલિકામાં કઈ રીતે અપાય છે, એક ઘટનાની મને ખબર છે. અને એક ધ્યાન રાખજો, જે દિવસે ઈશ્વર કંઈક કર્યું ને પરિવર્તન, તે દિવસે વ્યાજ સાથે વસૂલાત થશે. આ નિર્દોષોના જીવ જઈ રહ્યા છે, ક્યારેક તો ઈશ્વર તમને ઠેકાણે પાડશે. બહુ પીડા થઈ રહી છે. વિરામ બાદ આવી ક્યાંય જતા નહીં મિત્રો. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. સરકારોના નેતાઓ પહોંચશે, ચમરબંધીને છોડવામાં નહીં આવે, તપાસ ચાલશે. ક્યાંક તો અંદરખાને જેણે ફોન કરીને કોન્ટ્રાક્ટ અપાવ્યા હશે એ પાછા એમ કહેશે, મને ખબર નથી, પણ આવું હશે તો જ આવી ઘટના બને. સાચી ખોટી ભગવાન જાણે. પણ હમણાં તો જરા ફરાર થઈ જશે, પાછો 15 મહિના દિવસ પછી પકડાશે અને એનાથી ઉપર ક્યાંય નહીં જાય. હવે આખી સિસ્ટમ તમને સમજાવું. આમાં પહેલા તો મ્યુનિસિપલ કમિશનરનો હશે તો મ્યુનિસિપલ કમિશનર, મ્યુનિસિપલ ડેપ્યુટી કમિશનર, એન્જિનિયર એનો જે આ એન્જિનિયર સંભાળતા હોય, બરોબર છે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મેયર અને ઈ આખી ટીમ, એના ઉપર શહેરી વિકાસ મંત્રી, આ બધા લોકો છે એની ક્યાંક ને ક્યાંક જવાબદારીઓ બનતી હોય છે. જે પણ શહેર ને મહાનગરપાલિકા છે એ શહેરી વિકાસ મંત્રી થ્રુ ચાલે, બરોબર છે. આ હું એટલા માટે કહી રહ્યો છું. અને પછી આપણા સન્માનનીય મુખ્યમંત્રી શ્રી આવે, અને મુખ્યમંત્રી શ્રીએ કોઈ પણ દેશનો હોય કે રાજ્યનો રાજા હોય એને ઈશ્વરને સાક્ષી રાખીને એ કામ કરવું જોઈએ. નહીં તો શાસ્ત્રો એવું કહે છે કે એને જન્મો જન્મ સુધી ભોગવવું પડે છે. હું એટલે મને આ શબ્દ કહીશ, એને નહીં તો એને જન્મો જન્મ સુધી ભોગવવું પડે છે. કોઈ પણ રાજા હોય એ રાજા કોઈ પણ લાગવગ રહિત, કોઈ પણ ફેવર વગર એને ન્યાય કરવાનું હોય છે. જો ન્યાય ન કરી શકે તો ખુરશી ઉપર ન બેસાય, અને જો ખુરશી ઉપર બેઠા હોય તો ન્યાય કરવું પડે. ઈશ્વરે, કારણ કે રાજા હરિશ્ચંદ્રની વાત સાંભળજો તમે, સપનામાં એને રાજા આપી દીધું અને બધું આપી દીધું. એટલે આ મુખ્યમંત્રી શ્રીએ, કારણ કે નીચે લેવલે લગભગ મળેલા હોય તો જ આવી ઘટનાઓ બને, એટલે મુખ્યમંત્રી શ્રીએ ભવિષ્યમાં
દાખલારૂપ એવા કરવા પડે કે આમાં માત્ર કોન્ટ્રાક્ટર કે નાના એન્જિનિયર સુધી અધિકારીઓથી કઈ નહીં થાય. નરેશભાઈ, તમારી પાસે આવવા માંગીશ. ફોન લાઈન પણ ખોલજો મિત્રો, દર્શક મિત્રોને પણ લેશું. એક મુકેશભાઈ ચૌહાણ સહયોગી જોડાયા છે એસએસસી વડોદરા હોસ્પિટલથી, તો એમને લઈ લઈએ. જી મુકેશભાઈ, અત્યારની સ્થિતિ શું છે? કેટલા લોકોના મૃત્યુના આંકડા આવી રહ્યા છે અને શું આખી ઘટનામાં બહાર આવી રહ્યું છે અપડેટ? વડોદરાના હરણી વિસ્તારના ફન અરેના વોટર પાર્કમાં આજે સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ પિકનિક પર ગયા હતા. તે દરમિયાન બોટિંગ વખતે બોટ ઊંધી વળી જતા શિક્ષિકાઓ અને બાળકો પાણીમાં ડૂબી ગયા હતા, જે પૈકી લગભગ 3 શિક્ષિકા અને બાકીના વિદ્યાર્થીઓના મોત થયા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે. હજી સુધી માત્ર 7 જણના મૃતદેહ વડોદરાની સયાજી હોસ્પિટલમાં પીએમ માટે લાવવામાં આવ્યા છે અને જ્યારે અહીંયા બાળકોના ત્યારે એમનું આક્રમણથી આખું સયાજી હોસ્પિટલ ગુંજી ઉઠી હતી. રોગ કકડના દ્રશ્યો અને વાલીઓ બેભાન થઈને ઢળી પડ્યા હતા. હવે ધીરે ધીરે કરીને બધી બોડી અહીંયા ખાનગી હોસ્પિટલમાંથી આવી રહી છે સારવાર દરમિયાન મોત પામેલા બાળકોની. અત્યાર સુધી કુલ 3 શિક્ષિકા અને બાકીના 6 બાળકોના મૃતદેહ પીએમ રૂમ ખાતે. એ અફરાતફરીનો માહોલ છે અને વાલીઓનો ખૂબ જ રોષ છે કે સ્કૂલના મેનેજમેન્ટના કોઈ જ વ્યક્તિ સયાજી હોસ્પિટલમાં હજી સુધી ફટક્યા નથી. તમને શું લાગે છે મુકેશભાઈ, એવી ઇન્ફોર્મેશન છે કે આ કોન્ટ્રાક્ટ કઈ રીતે હતું, શું છે ને એવું કઈ ડિટેલ મળી છે આપણી પાસે? એક ખાનગી કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને કહેવાય છે કે બોટની ક્ષમતા 15ની હતી, પરંતુ 25 જેટલા બાળકો અને શિક્ષિકાઓને બોટમાં ભરીને લઈ જવામાં બોટિંગ કરવા માટે લઈ જવામાં આવ્યા હતા. ઓવરલોડના કારણે આ બોટ ઊંધી વળી ગઈ છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે. પરંતુ હાલમાં હજી બી 2-3 બોડી પાણીમાં જ છે અને તેને કાઢવા માટે ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ પર રેસ્ક્યુની કામગીરી કરી રહી છે. નહીં મુકેશભાઈ, હું સમજવાની કોશિશ કરું છું કે માનો કે આ જવાબદારી કોની હોઈ શકે છે, અથવા તો કોન્ટ્રાક્ટમાં શું એકને જગ્યાએ બીજાને, બીજો ત્રીજાને એવી રીતે આપ્યું હતું? એ હજી તપાસનો વિષય છે, કારણ કે સ્થળ પ્રત્યે અફરાતફરીનો માહોલ છે. બધા જ બાળકોને બચાવવા માટેની કામગીરીમાં પડ્યા છે. એટલે હાલ એ પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું નથી કે શું છે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર મુકેશભાઈ. બિલકુલ, જી જી બોલો છો. ઓકે, કારણ કે હજી પ્રાઇમરી ડિટેલ આવી છે, કદાચ હજી છતી રહી ગઈ તો માફ કરજો, પણ મોટા ભાગે આવશે આવી રીતે જ હોય. નરેશભાઈ. જી, જીએસટીવીના માધ્યમથી ઓલ ગુજરાત વાલી મંડળ, સમગ્ર વાલી મંડળ તરફથી આ દુર્ઘટનાના બાળકોને હું શ્રદ્ધાંજલિ આપું છું. બોલવાના કોઈ અર્થ નથી, ડિબેટ બી કરીએ છીએ એને બી આજે રૂવાટા મારા ઊભા થઈ જાય છે. કોઈ જ બોલવાનો આપણે એ અત્યારે ગળામાંથી કે શબ્દો કે શરીરમાંથી બહુ જ બોલવાના શબ્દો નીકળતા નથી. પણ મારે ટેકનિકલી જ વસ્તુ બોલવી છે કે આ જે સમગ્ર ઘટના બની એ ઘટનામાં તમે સમજો કે ત્યાંના એમપી, એમએલએ, સ્થાનિક પોલીસ તંત્ર પ્લસ હમણાં વાલી મંડળના અમારા એક સભ્ય એવું કીધું કે નરેશભાઈ ત્યાં પર્યટનનું કોઈ પર્યટન વિકાસનું આપણું જે મંત્રાલય હોય એની કોઈ બોર્ડ મારેલું નથી. એટલે આ જગ્યા પર્યટન માટે જ યુઝ થાય, બહુ મોટી વાત છે ઈસુદાનભાઈ. ખરેખર ત્યાં જો પર્યટન માટેના આ બોટ ચલાવવાની હોય તો પર્યટનની મંજૂરી પોલીસ ખાતાની હોય, કોર્પોરેશનની હોય કે સરકારની હોય. ત્યાં કોઈ આવા જાતનો બોર્ડ નથી અને એમને એમ જ 2 નંબરમાં ચલાવવામાં આવે છે. મારી પાસે હમણાં જ એક વાલી મંડળના ભાઈએ મારી જોડે મોકલ્યું કે પીવી મુજાણી ઈસુદાનભાઈ 2021માં મ્યુનિસિપલ કોર્પોરેશનના પોતાના લેટરથી એણે સરકારને છેતવ્યા છે, કોર્પોરેશન. આ મારી પાસે છે, મેં મીડિયામાં મોકલેલું છે. 2021માં આ ભાઈ બરોડા જાગૃત નાગરિક તરીકે 2021માં શું કીધું છે, કોર્પોરેશનને એમણે લેખિત કર્યું છે કે ભાઈ આ વગર જેકેટે આ બોર્ડ ચાલે છે અને ક્ષમતા રોજ આજે નથી 12-12ની 25-25 જણ બેસાડવામાં આવે છે. અને ભાઈ આ ભાઈએ જ્યારે 2021માં કોર્પોરેશન પીવી મુરજાણી કરીને આ ભાઈનો લેટર છે અને એને મ્યુનિસિપલ કોર્પોરેશનને આપ્યો છે અને રજીસ્ટર સાથે આપેલો છે સાહેબ 2021માં. અને રોજ આટલા સંખ્યા બેસાડવામાં આવે છે. સ્થાનિક પોલીસને ખબર છે, સ્થાનિક ધારાસભ્યોને ખબર છે, સ્થાનિક એમપીને ખબર છે, સમગ્ર ખબર છે. એટલે આ ભ્રષ્ટાચાર જ છે અને આ બહુ જ દુઃખદ વાત છે કે આટલી જાણ હોવા છતાં કોર્પોરેશને, કમિશનરે, મેયરે, ત્યાંના બધા જ અધિકારીઓએ, પ્રવાસન ખાતાએ બધા જ આમાં આવરી લીધા છે અને બધાને ખબર છે કે આ ચાલે છે. ઈશ્વરદાનમાં આની આપણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાંકરિયામાં 15 વર્ષ સુધી જે કોન્ટ્રાક્ટરે કોન્ટ્રાક્ટ ચલાવ્યા
અને બલૂન ફાટી ગયું કે રાઈડ તૂટી ગઈ, તેમ છતાં બી એમાં તંત્ર સુધી, એટલે આ એક જગ્યા નથી, ઘણી એવી જગ્યાઓ છે. પીપી ધોરણની વાત કરે છે. એટલે અત્યારે સૌથી પહેલા તો બાળકના સ્કૂલની ચાલુ થાય, સ્કૂલ વાળાએ કોઈ ઘટનાની તપાસ, સ્થળની તપાસ કરી નહીં હોય કે બાળકોને લઈ જાય છે પ્રવાસન માટે છે, જેકેટ પહેરાવે છે કે નહીં, તે પછી સ્કૂલ પછી આ કોન્ટ્રાક્ટરની જવાબદારી આવે છે. તમામ જવાબદારી એટલે સરકારી અધિકારીઓ છે. હું તો સ્કૂલના વાલીઓએ હવે આ ઘટનાઓ ના માટે પોતાના બાળકને જો દબાણમાં આવીને સ્કૂલના એક્સ્ટ્રા એક્ટિવિટીમાં જો લેતા હોય અને પૈસા લેતા હોય ને આવું કરતા હોય તો એ મા બાપને ચેતવણી છે કે એમણે પહેલે તપાસ કરવી જોઈએ કે કઈ જગ્યાએ બાળકોને લઈ જાય છે. મા બાપની બી થોડી ઘટના છે, પણ સાથે સાથે આ ઘટના સાહેબ તમે બહુ નાની નથી. તમને અગાઉ ચેતવણી હોવા છતાં પણ જો આવી રીતે થતું હોય, ઈશુદાનભાઈ જેમ તમે દ્વારકાની વાત કરી, કેટલી એવી બિલ્ડિંગો છે જે અત્યારે ટ્યુશનમાં જઈ રહ્યા છે બાળકો, સ્કૂલોમાં છે, કેટલું સરકાર કહે છે, કેટલું કીધું કે ભાઈ અહીંયા ફાયર સેફટી લગાવો, આ કરો તે કરો, સ્કૂલમાં બાળકોની સંખ્યા વર્ગની ઓછી છે ને વધારે બાળકો બેસા, આ બધું છે. પણ તમે કહો છો એમ ભ્રષ્ટાચાર અમુક રૂપિયા માટે અધિકારીઓ વેચાઈ જાય છે અને બાળકને ખોવાનો વારો મા બાપને આવે છે. બિલકુલ ધીમતભાઈ જે કીધું એમ તો આ હત્યા જ કહેવાય, કારણ કે ખબર બધાને હતી, બધાને ખબર, પણ કરવું કોઈને નથી. હવે કરવું ન હોય એના કારણ હોય કે ભાઈ એક કામ કરો, મારે આ નેતાનો ફોન આવ્યો, હું ધારાસભ્ય સાંસદ એટલા માટે ડાયરેક્ટ આની સાથે કનેક્ટ છે એમની, એની સાથે એટલા માટે એની જવાબદારી નથી બનતી, એની ભલામણ હોઈ શકે, આપણે ખબર નથી, પણ મ્યુનિસિપલ કમિશનર, મંત્રીશ્રી, નીચેના ડેપ્યુટી કમિશનરો ઝોનનો, આ આખી ચેન કહેવાય. અને મેં એટલા માટે જ કીધું, બહુ જ મહેશભાઈએ પણ બહુ સારી વાત કરી ધીમંતભાઈ, કે પ્રજાએ જાગૃત થવું પડશે. હું પાર્ટીના જે તે કાર્યકર્તાઓને પણ મારી વિનંતી છે, કેવું છે કે જ્યાં સત્ય હોય ને ત્યાં સત્ય બોલતા શીખો. ટિકિટો કપાય કાંઈ વાંધો નહીં, ક્યારેક ઈશ્વર આપણી ટિકિટ ઉપર નહીં કપાવાના જ છે. મૃત્યુ છે ને નિશ્ચિત છે, કોઈનો બાકી નથી રહેવાનો. એક દર્શક મિત્ર છે, પછી હું આવું આપણી પાસે, ઉકાભાઈ ગીર સોમનાથથી છે. જી ઉકાભાઈ. ઈશુદાનભાઈ, પહેલા તો આ બાળકોને મા બાપની ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે. અને મારું કહેવાનું એ છે કે ગુજરાતની 100 કરોડ જનતાને હવે અપીલ છે કે હવે પાછા વળો, નકર આપણે બધા આ ભોગ બનવાના છીએ. એટલે ગુજરાતની જનતાને નમ્ર અપીલ છે કે હવે તમે વિચારો કે આપણે જેને મત આપીને મોકલીએ છીએ આપણા માટે શું કરે છે. એટલે મારું કહેવાનું એ છે ગુજરાતની જનતાને અપીલ છે કે આપણે બધા આમાં આવીએ છીએ, તો તમે વિચારજો હવે કે આપણે કેવી રીતે જીવી શકશું. ખૂબ ખૂબ ઉકાભાઈ આભાર. લોકો ખબર નહીં જાગૃત છે, લોકો એમ કહે છે. હું તો એમ કહું છું કે જો પોલિટિકલી વાત નથી કરવી, પણ જે પણ કાર્યકર્તાઓ, જે પણ પાર્ટીના હોય, જ્યાં પણ માની લો કે આવી દુર્ઘટનાઓ થતી હોય તો સાહેબ આપણે સાથ આપીએ છીએ ને, એકવાર ફોન કરીને કહેવાનું કે હવે આ રીતે તો બીજી વાર થયું તો અમે આમ કરીશું, એટલી તો કમસે કમ ધમકી આપો એટલે ડરે. નહીં તો આ લોકોને કોઈ બીક નથી. અને કાર્યકર્તાઓ માની લો કે તમને કોન્ટ્રાક્ટ મળતા હોય, આ છે તે છે, તો એકવાર યાદ કરજો ઈશ્વરને પણ. પાર્થભાઈ જોડાયા છે ગાંધીનગરથી. જી પાર્થભાઈ. હાજી સાહેબ, હું એ કહેવા માંગુ છું કે આખા ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક લોલમ લોલ ચાલતું હોય ને એવી દશા છે. એક મુદ્દો પતે છે ને એક મુદ્દો નવો આવીને સામે આવીને ઉભો રહી જાય છે, લોકો મોતને ભેટે છે. ત્યારે આટલી બધી પાર્ટીઓ છે, ભાજપ છે, કોંગ્રેસ છે, ઘણી બધી પાર્ટીઓ છે, તો આમાં કોઈક નક્કર કાર્યવાહી થાય એવા પગલા ભરવા જોઈએ. એમની પાસે કાર્યકર્તાઓની ફોજ પણ છે, તો એક મુદ્દો પતે ને બીજો મુદ્દો ચાલુ થાય એના બદલે કાર્યકરોને કામે લગાડો અને આવી જે ઘટનાઓ બને છે ચેકિંગ કરાવડાવો. અલગ અલગ જગ્યા પર જ્યાં પણ સેફટીના સાધનો ના હોય બધી વ્યવસ્થા કરવી જોઈએ. આમાં લોકો આમના મૃત્યુ પામે છે અને આ ઘટના તો બહુ જ ગંભીર કહેવાય. બિલકુલ બિલકુલ તમારી પાર્થભાઈ વાત સાચી છે. ખૂબ ખૂબ આભાર. ધીમંતભાઈ, સવાલ એ છે, આમણે બધા લાગણી કરી, ઘણાને લોકોની ખબર નથી. વિપક્ષનું કામ છે હવે બોલવાનું, માનો બોલે તો ચાલે, ન ચાલે તો ચાલે. પણ એક વસ્તુ સિમ્પલ એ છે, સમજવાની કોશિશ એ કરવી છે કે એકવાર ઘટના બની, દુર્ઘટનાઓ બનતી હોય રાજ્યમાં, ન બનતી એવું કાંઈ આપણે નથી કહેતા. ચલો મિસ્ટેક થઈ ગઈ, નવી સરકાર હોય, નવી સરકાર આવી હોય, 6 મહિના ખબર ન હોય, દુર્ઘટનાઓ બને, જૂનું લોલમ લોલ ચાલતું. આ તો 28 વર્ષથી એક પાર્ટીની સરકાર છે. માની લો કે તેમાં કદાચ માની લો કોઈને ખબર ન હોય, ભાઈ મંત્રી બન્યા હોય, મુખ્યમંત્રી બન્યા હોય, કોઈને ખબર ન હોય, તો દાખલારૂપ સજા કોઈમાં બની હોય એવું મને દેખાડો.
તમારા પ્રશ્ન ઉપર આવો ઈસુદાનભાઈ, એ પહેલા મને લાગે છે કે એક મુદ્દો આપણા બધાના ધ્યાન બહાર જાય છે. આ દુર્ઘટનાનો અને આ પ્રકારની બીજી બધી દુર્ઘટનાનો જે મુખ્ય મુદ્દો છે, તમે એક બાળકનો હૈયું કંપાવી નાખે એવો ઇન્ટરવ્યુ બતાવ્યો, જે સદનસીબે આ ટ્રેજેડીમાંથી બચી નીકળ્યો છે, અને એ બી એના જાતના બળે. એણે બોટની પાઇપ પકડી લીધી. એની ભાષા ઉપરથી તમે સમજી શકો કે આ સાવ સામાન્ય ઘરનો એક ગરીબ મુસલમાનનો દીકરો હશે. એની ભાષા ઉપરથી હું કાઢી શકું, વડોદરાનો, મને અનુભવ છે વડોદરાનો. એટલે આપણા દેશમાં ગરીબની જિંદગીની કોઈ જ કિંમત નથી, સામાન્ય માણસની જિંદગીની કોઈ જ કિંમત નથી. તમે જુઓ, વિમાનમાં તમે બેઠા હો તો તમારી પાસે એર હોસ્ટેસ આવીને ટેકો પહેલા 4 વખત ચેક કરી જશે કે તમે સીટ બેલ્ટ બાંધ્યો છે કે નહીં, તમે બારીનું શટર ખુલ્લું રાખ્યું છે કે નહીં, તમે સીટ પાછળની જે સપોર્ટ છે એ સીધો કર્યો છે કે નહીં. એક સીટવાળાને કન્ફર્મ કરે પછી જ વિમાન ટેકઓફ થાય. કેમ? કારણ કે વિમાનમાં પૈસાદાર માણસો બેસે જે 5-10 હજાર ટિકિટ એફોર્ડ કરી શકે છે. આ 10 રૂપિયાની ટિકિટવાળા છે જે બોટમાં બેઠા છે. ગરીબ બાળકો, વડોદરાની એક સાવ સામાન્ય સ્કૂલના બાળકો છે. એ ગરીબ બાળકોની જિંદગીની આ દેશની કોઈ પણ સરકાર માટે કોઈ કિંમત નથી. ગુજરાત સરકાર હોય કે ઓડિશાની કોઈ સરકાર હોય કે કેરાલામાં પણ થોડા સમય પહેલા આવા જ પ્રકારની એક બોટ દુર્ઘટના આના કરતાં ભયંકર થઈ હતી. એમાં સામાન્ય માણસની જિંદગીની કોઈ કિંમત નથી. જે સામાન્ય માણસના વોટથી તમે સુવાળી ગાદીઓ ઉપર બેસો છો 28 વર્ષ સુધી, એ સામાન્ય માણસની જિંદગીની આ લોકોને પણ કોઈ કિંમત નથી. મને તો નવાઈ લાગે છે કે શા માટે બીજેપી જેવી હોશિયાર અને મહાબલી પાર્ટી આવા બધા દોષારોપણ એના માથે લેતી હશે. જેમ બોટનો કોન્ટ્રાક્ટ પીપીપી ધોરણે કરી શકે, સરકાર પીપીપી ધોરણે ચલાવવા કોઈને આપી દેવી જોઈએ. એટલે જે સરકારના મુખ્યમંત્રી છે બીજેપીના, કે પ્રદેશ અધ્યક્ષ છે, અથવા એમના સર્વોચ્ચ નેતા છે, એમના માથે કે આવે નહીં, કોઈ તમારા જેવા મજબૂતસિંહ જાડેજા હોય એને આપી દે, ભાઈ સરકાર તું ચલાય, અમુક કરોડ રૂપિયા આપીને મને. ઇલેક્શનમાં તો તમને ખબર છે, પોલિટિક્સમાં પણ તમે જો કેટલા કરોડો રૂપિયાનો ખર્ચો થાય. એમનો ખર્ચો આમાંથી નીકળે અને પીપીપી ધોરણે ચાલે. એટલે સરકાર એમની પણ કોકે ચલાવી હોય એટલે આવું કોઈ થાય તો કહી શકે, ભાઈ અમે તો સરકાર ચલાવવાનો કોન્ટ્રાક્ટ આપેલો, આમાં દોષ અમારો નથી. એવું નથી. માન લો કે આજે હું તો એમ કહું છું, કાર્યકર્તાઓ પણ કોઈ પણ પાર્ટીના, માન લો પંજાબની સરકાર હોય તો પંજાબના જે પણ પાર્ટીની સરકાર હોય એના કાર્યકર્તાઓ એને પણ કેવું જોઈએ, કારણ કે કાલે એનો મોત નક્કી છે. બ્રિજ તો બ્રિજની નીચે તો એ નીકળવાનો છે, બોટ ઉપર તો એ જવાનો છે. તો આવું કઈ વિચારતા નહીં હોય. એમાં ડાક પીછાડો થાય ત્યારે કોઈ બોલતું નહીં હોય. આટલા કરોડો પેલા હોય તો યશોદાનભાઈ, બીજેપીએ જે ગુજરાત મોડેલ આખું શરૂ કર્યું છે, જે ગુજરાતમાંથી ફેલાઈને દિલ્હી ગયું, રાજસ્થાનમાં આપણે જોયું, એમપીમાં પણ જોયું, એ પ્રકારનું મોડેલ છે કે તમે જે કહો છો એવા બોલકા નેતાઓ આ પ્રદેશની ધરતીમાં હવે ઉગશે જ નહીં. એ પ્રકારના જ નેતાઓ અહીંયા ઉગશે જે જી સાહેબ, જી હજુર, યસ સર 90 ડિગ્રી વાળીને જે લોકો નમસ્કાર કરી શકે સર્વોચ્ચ નેતા કે પ્રમાણે અડધી રાતે બાથરૂમમાંથી ઉઠીને પણ ત્યાં સહી કરી આપે, નેતા કે પ્રમાણે કામ કરે, સવાલ કરવાની વાત તો દૂર રહી. આ પ્રકારના કાર્યકરોના નેતાઓ હવે ગુજરાતમાં નહીં દેશભરમાં પેદા છે. તમે જે સવાલ કરવાની વાત કરો છો એ તો બહુ દૂરનું ભવિષ્ય છે ને મને લાગે છે કે એવી શક્યતા નથી. જે રીતનું રાજકારણ બીજેપીએ શરૂ કર્યું છે, અને બીજેપીનું જોઈને હવે બીજી પાર્ટીઓ પણ, કોંગ્રેસ હોય કે બીજી પાર્ટીઓ પણ એ પ્રકારની જ તરહ ચાલે છે. અને આ બધા થયા પછી પણ પાર્ટીમાં મતલબ જોડાવા માટે લોકો જતા હશે, આનાથી પ્રભાવિત થઈને જતા હશે. કારણ કે માલ મલિદા છે, રોકડી છે. જો તમારો આત્મા વેચીને પણ તમને રોકડ મળતી હોય તો લોકો રોકડ લેવા તૈયાર છે. એક રેખાબેન તમારી પાસે આવું પહેલા 1993માં તો કદાચ મને ખબર નથી કે સરકાર બીજેપીની નહીં હોય, કદાચ 1993માં એટલે 29 વર્ષ પહેલા સુરસાગરમાં બોટ ઊંધી વળી જતા 22 સહેલાણીઓના મૃત્યુ થયા હતા. જે સમાચાર એટલે ટીમે જે સર્ચ કર્યું છે, છતી હોય માફ કરજો. મૃતકના સંબંધીઓએ વળતર માટે 21 વર્ષ સુધી લડત આપવી પડી હતી સાહેબ. 21 વર્ષ સુધી. 1993 એટલે મારા ખ્યાલથી ચીમનભાઈ પટેલની મિશ્ર સરકાર હતી. 1993 ના રોજ ત્યારે ભાજપની નહીં હતી એટલે એને ના દોષ દેવાય. જેની હોય એની જ કહેવાનું હોય. આપણને ભાજપ કે ચીમનભાઈ જોડે કોઈ લેવા દેવા નથી. સિસ્ટમ આપણે તો હું તો એમ કહું છું કે એમના જે કેટલાક સારા નેતાઓ છે એને સલામ કરીએ છીએ. હું પર્સનલી સલામ મારું છું, ભાઈ તમે સારું કામ કરો છો, તમે ભલે ચાલતું ન હોય તમારું પણ સારું છો, એમાં બેમત નથી. 38 વ્યક્તિઓ પાણીમાં ડૂબ્યા હતા, જેમાંથી 16 વ્યક્તિઓને બચાવી લેવાયા હતા. અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી હતી. તેમ છતાં મૃતકોના સંબંધીઓ વળતર માટે 21 વર્ષ સુધી લડત ચલાવવી પડી છે અને 1.39 કરોડની રકમ ચૂકવવી પડી. વળતર તો ઠીક છે પણ એને ન્યાય મળ્યો એવું કહી શકાય. તક્ષશિલા કાંડવાળા પણ આ જ સુરતમાં જ્યાં એક પાર્ટીનો બોલબાલા ચાલે છે, એ એના જ બાળકો
માટે હાઈકોર્ટ સુધી ગયા છે, મને ખબર મોટો છે, કરી હાઈકોર્ટે શું સુઓ મોટો કરી છે. તો રેખાબેન, ઈશ્વરભાઈ એક મિનિટ, તમે જે કહો છો ને સરકાર કોની હતી, આ દેશમાં અંગ્રેજોના સમયથી એક સારી પ્રણાલિકા કો પરંપરા કો એ ચાલતી હતી આઈએએસ આઈપીએસ ઓફિસરોની. સરકાર મુખ્યમંત્રી આવે ને જાય, મંત્રીઓ આવે ને જાય, પણ જે ઓફિસર છે એ ત્યાં રહેવાનો છે. સરદાર પટેલે પણ એનું મહત્વ સમજેલું એટલે આઈસીએસ માંથી આઈએએસ કર્યું અને પરંપરા ચાલુ રાખી. સરકાર ગમે એની આવે જાય, બીજેપી હોય, કોંગ્રેસ હોય, આપ હોય કે એબીસીડી ગમે તે હોય, બરાબર, પણ કમસે કમ તંત્ર છે, સિસ્ટમ આપણે જેને કહીએ છીએ, સિસ્ટમ એટલી મજબૂત હોય કે એ મજબૂતીથી ચાલ્યા કરે. અનફોર્ચ્યુનેટલી પાછલા વર્ષોમાં આપણે જોયું છે કે સિસ્ટમ પણ પોલિટિસાઇઝ થઈ ગઈ છે. આઈએએસ આઈપીએસ અધિકારીને પણ હોય છે કે હું રિટાયર થઈને બીજેપીમાંથી લડું ને પાર્લામેન્ટમાં જવું. એને એમ હોય છે કે રામ મંદિર વિશે કંઈક હું સારું કામ કરું તો મને કંઈક ઇનામ મળશે. પણ આમાં તમારી એક સાથે એડ કરું, અમેરિકામાં સાહેબ રાષ્ટ્રપતિ ટ્રમ્પ હતો તો એને કહી દીધું એ તાર જેલ જવું પડશે, કારણ કે ત્યાં સિસ્ટમ હજી તૂટી નથી. Yes. જે આપણે ત્યાં અધિકારીઓ કહી દીધું કે દેશને નુકસાન નહીં થવા દઈએ ભાઈ, એ સિસ્ટમ આપણે ત્યાં સમગ્રપણે તૂટી ચૂકી છે. બહુ સાચી વાત કરી. જી રેખાબેન, આ બધામાંથી કેમ બહાર આવીશું, કેલ શું આનો, આ તો પીડાદાયક થાય છે. ધીમનભાઈ બહુ સરસ વાત કરી કે અત્યારે સિસ્ટમ છે આખી કોલેપ્સ થઈ ગઈ છે, એટલે જો આમાંથી બહાર આવવું જોઈએ તો ફરી પાછી સિસ્ટમ એસ્ટાબ્લિશ થવી જ જોઈએ. પછી એમાં ભલે ઘણી વખત એવું બની શકે કે રાજકારણીઓને એવું લાગે કે આ આઈપીએસ અધિકારી કે આઈએએસ અધિકારી છે એમના કંટ્રોલમાં નથી, એમની ટ્રાન્સફર કરે, આ તમામ ઘટનાઓ બની શકે. પરંતુ સિસ્ટમ જો કોલેપ્સ ના થાય, સિસ્ટમમાં અધિકારીઓ જો એમની ડ્યુટી બરાબર નિભાવે તો આ પ્રકારની ઘટનાઓ થાય એવા બહુ જ ઓછા ચાન્સ રહે. એક બીજું મારે એ પણ કહેવાનું હતું કે આજે શાળાએ જ્યારે શાળાઓને પોતાની પિકનિક કે ટૂર પર લઈ જવાનું હોય છે ત્યારે એમણે ડીઓની કચેરીમાંથી સંમતિ લેવી પડતી હોય છે. અને ડીઓની even નાની એવી પિકનિક હોય એના માટે પણ ડીઓની કચેરીમાં દે એન્શ્યોર ઇટ કે તમે તમારા બાળકોને લઈ જાઓ છો એ જગ્યા બાળકોને કોઈ અકસ્માત થાય એવી નથી, એટલે પાણીની પાસે નહીં લઈ જવાની, કોઈ એડવેન્ચર રાઇડ્સ, બહુ ખતરનાક રાઇડ્સ પણ આજકાલ હોય છે એ પ્રકારની રાઇડ્સમાં બાળકોને નહીં બેસાડવાના, આવી સરકારની સૂચના છે જ. અને હમણાં રિસન્ટલી આઈ થિંક નવેમ્બર મહિનામાં જ સરકારનો આ રીતનો સર્ક્યુલર આવ્યો હતો. તો પછી તેમ છતાં પણ પાણી, કારણ કે હરણી તળાવની મને ખ્યાલ નથી કે ડેપ્થ કેટલી હશે, તો એવી જગ્યાએ કઈ રીતે શાળા બાળકોને પિકનિકમાં લઈ ગઈ, એટલે એ પણ મોટો એક ક્વેશ્ચન છે. બહુ સાચી વાત. તમે મને તો એ વાત છે કે જેમણે નરેશભાઈ હમણાં બતાવ્યું 2021માં કમિશનરને જાણ કરેલી હતી. એક મનુભાઈ બનાસકાંઠાથી જોડાયા છે. જી મનુભાઈ. હેલો, નમસ્કાર, જય માતાજી. જય માતા, જય માતાજી. હવે સાહેબ એક કહેવત છે બનાસકાંઠામાં, કુવામાં કૂતરું પડ્યું હોય ને તો પાણી કુવામાંથી ન કટાય, કૂતરાને બહાર કાઢવું પડે, એટલે સરકારને ઘર ભેગી કરવી પડે તો જ ગુજરાત. તમારી લાગણી છે, જો કે એ તો મારાથી અહીંથી ન બોલી શકાય, કારણ કે હું અહીંયા માત્ર ને માત્ર તમારો અવાજ બનવાની કોશિશ કરું છું, પણ તમારી લાગણી હોઈ શકે છે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર મનુભાઈ. એક નાનકડા વિરામનો સમય થયો છે. વિરામ બાદ હજી પણ એક ટર્ન લેવું છે, ફોન લાઈન પણ છે. આજે હું પ્રશ્ન નથી લઈ શક્યો કારણ કે આ કરુણ ઘટના છે, એટલે આપણે પ્રશ્ન નથી લીધું. તરત પાછા આવીએ છીએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. હું ફરીથી, કારણ કે મૃત્યુ આંક વધતો જાય છે, મૃતકોને ભગવાન એમના આત્માને શાંતિ અર્પે અને એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. પણ મેં કહ્યું એમ કે 1993માં ઘટના બની હતી ને 21 વર્ષ એમના પરિવારને પાછું હેરાન થવું પડ્યું. હાથ જોડીને સરકારને વિનંતી કરીએ છીએ, એકવાર માનવતા દેખાડજો કે આમાંથી કોઈ પરિવાર ન્યાયથી વંચિત ન હોય. ઘટના બની ગઈ છે, પણ જો ન્યાયથી વંચિત રહેશે તો તમારો મારો રામ આપણને ન્યાય કરી દેશે. અને ભગવાન રામ પણ જો વાલીને રામા અવતારમાં સુગ્રીવના ભાઈ વાલીને વૃક્ષ આડો છુપાઈને જો માર્યો હોય અને કૃષ્ણ અવતારમાં પારધીના હાથે એને મૃત્યુ પામવું પડતું હોય અને એની સાક્ષી પૂરે છે પ્રાચી પ્રભાસ પાટણ. તમે જઈ આવજો, ભગવાન
કૃષ્ણ આમ સૂતા છે અને શાસ્ત્રોમાં લખેલું છે તમને ને મને કોઈનો પણ ફોન આવે લાગવગ માટે, કોઈ પણ હોય, આપણો પાર્ટીનો કાર્યકર્તા હોય કે મંત્રી હોય, સાહેબ એકવાર એવો નિર્ણય એવો ન્યાય અપાવો અને જોજો તમે સાહેબ, એકવાર તમને ખબર પડી ને કે હવે આ મુખ્યમંત્રી કોઈનો સાંભળતો નથી, હવે કોઈ લાગવગ નથી ચલાવતા અને એ દિવસની ઘટના તમારા કોન્ટ્રાક્ટ રાતોરાત બંધ ન થઈ જાય, મને યાદ કરજો. એકવાર કરી બતાવો, મોકો છે, ઈશ્વરે બેસાડ્યું છે, ક્યાં સુધી બેસાડશે આપણે ખબર નથી, સમજી લેજો. પણ એક દિવસ માટે પણ તમે બેઠો ને એવા કામ કરી નીકળો દુનિયામાંથી સાહેબ કે મૃત્યુ સમયે આપણે જયારે મૃત્યુના સૈયા ઉપર બેઠા હોઈએ ત્યારે ભગવાનની સામે આપણે કહેતા હોય હું જીવ્યો ને ત્યાં સુધી સારું કરીને જીવ્યો. બાકી મરવાનો તો તમારે છે ને મારે છે ને બધાએ મરવાનો છે. આ હિન્દુસ્તાનમાં નહીં, સિકંદર જેવો સિકંદર જે પોણા વિશ્વ ઉપર રાજ કરતો હતો ને એને ખાલી હાથ જવું પડ્યું. એકવાર ઝલક દેખાડો અને કદાચ માની લો કોઈ એમ કે નાના આને બચાવવું પડશે ત્યારે આ તમારી મુખ્યમંત્રી મંત્રીનો ઇસ્તીફો જુઓ, તમને પ્રજાના હીરો થઈ જશો. જનતા આવાને પસંદ કરે છે, તમારી પાસે તક છે ત્યારે કરો. આમાં કોઈને બચાવવાની વાત આવે ને તે દિવસે કહેજો કે આ નહીં થાય. સાહેબ યાદ રાખજો, કોઈ રાજી થાય કે ન થાય, અખિલ બ્રહ્માંડની કંપનીનો માલિક ચોક્કસ રાજી થશે. એક ફરીથી ટર્ન લઈએ નરેશભાઈ, આ પીડામાં તમને શું લાગે છે, ન્યાય મળી શકશે? આમાં ન્યાયની સામે પગલા નાના કોર્પોરેશનના નાના અધિકારીઓને કદાચ સસ્પેન્ડ કરવામાં આવશે, બાકી ઉપર લેવલ ઉપર કોઈ પણ અધિકારીને આમાં કશું થશે નહીં. કમિટી કોર્પોરેશનની રચાશે, સરકારની રચાશે, 2 દિવસની હૂંફ રહેશે. પણ મારે એક જ વસ્તુ વાલી મંડળ તરીકે આ પેરેન્ટ્સોને કહેવી છે કે તમે 2 લાખની મામૂલી સહાય, શું આ બાળક મરી ગયાની 2 લાખ જ કિંમત છે? 6 લાખ આવે છે કદાચ, 6 લાખ બી એની કિંમત છે. ના લેશો તમે, ભલે આપણા બાળકને જે થયું એ, પણ એ પૈસા ના લેશો તમે. 6 લાખ રૂપિયા કે 2 લાખ રૂપિયા ઈસુદાનભાઈ ના લેવાય. આપણા બાળકોની આ વસ્તુ છે. એટલે મારી દ્રષ્ટિએ વાલી મંડળ તરીકે હું એક જ વસ્તુ કહું છું, અને હું તો એક જ બીજું કહું છું કે આપણો ઉત્સવ રામ મંદિરનો આવી રહ્યો છે, પણ કોઈ પણ વાલી કોઈ ફટાકડા કે બહુ મોટો ઉત્સવ, આપણા નાના કુમળા બાળકો મરી ગયા છે તો એની રાહ જોઈને ગુજરાતના કોઈ પણ વાલીઓ આપણે કોઈ ફટાકડા ફોડીએ, સાદગીથી આપણે આ દિવસોને એ કરીએ. રામ ભગવાન આપણા છે, 100% સાદગીથી ઉજવીશું, પણ કોઈ મોટા ફટાકડા ફોડીને કે કોઈ ઉત્સવ, આ બાળકો માટે 2 હાથ જોડું છું, કોઈ પણ વાલીએ કોઈ પણ એવું કાર્ય ના કરવું કે જે આ બાળકોનો આત્મા, કારણ કે આપણે એમ કહેવાય છે કે 12 દિવસ સુધી આત્મા એ ફરતો રહે છે, ભટકતો રહે છે, તો એ આત્મા એ બાળકોને ના ડંખે કે મારા મૃત્યુ પાછળ આ લોકોએ આવું કર્યું. એટલે મહેરબાની કરીને હું બધા વાલીઓને કહું છું, કોઈ એવું કાર્ય ના કરીએ કે આ બાળકોની આત્માને એની આત્માને મરતા બી એ દુઃખ થાય. ધીમંતભાઈ, શું લાગે તમને કે જેમ બીજી ઘટનાઓ હતી એમ ચાલે, તો કઈ વાંધો નહીં, 5 દિવસ હવે કોઈ બહુ 5 દિવસ આમ છે, ચિંતા ના કર, પછી કે પછી એક સપાટો બોલશે, શું લાગે? તમે જો આપણે અહીંયા બેઠા છે જીએસટીવીના એક મંચ ઉપર અહીંયા બેઠા છે, બરાબર, પણ જે શાસકો હોય છે એ મંચ ઉપર નથી હોતા, એ તો આકાશમાં બહુ ઉપર હોય છે, પોતાની જાતને ભગવાનથી કમ માનતા નથી. એટલે આપણે માટે જે બહુ મોટી ઘટના છે, 12-15 બાળકો મળી ગયા, આપણું હૈયું હચમચી જાય. શાસકો આવા કમજોર હૈયાને નથી હોતા, એમનું હૈયું આવું નાની વાતમાં હચમચી નથી જતું. એમના માટે આ એક અકસ્માત છે, એક દુર્ઘટના છે, એક ટ્રેજેડી કહી શકાય, પણ એનાથી તમે જેમ હચમચો છો એમ જો શાસકો હચમચી જાય તો 28 વર્ષ સુધી રાજ ના કરી શકે ઈસુદાનભાઈ. એમનામાં એક જે લોખંડી હૈયું જોઈએ. અચ્છા, ચોક્કસ 6 લાખ જે સરકારી સહાય છે આપી દે, કહેવા માટે બીજા બધા પગલાઓ લે, પણ એમનું જે ભ્રષ્ટ તંત્ર છે, જે પીપીપી ધોરણે ચાલે છે, જે પ્રમાણે કટકીઓના વહેંચણીના ધોરણે ચાલે છે, એ તંત્રમાં બહુ મોટો બદલાવ આવે મને નથી લાગતો આ એક ઘટનાથી આવે. અને જ્યાં સુધી તમે કીધું 93ની એક ઘટના, જે 21 વર્ષ સુધી અદાલતોમાં એ લોકોએ માથા પછાડવા પડ્યા ન્યાય માટે, કોમ્પન્સેશન માટે, વર્ષોના વર્ષ સુધી અદાલત એવી વસ્તુ છે કે જેમાં કેસ ચાલ્યા કરે છે. આજે તમે હચમચી ગયા, કાલે કોઈ બીજા સમાચાર આવશે એટલે તમે પાછા નોર્મલ થઈને બીજા સમાચાર ઉપર જશો. પ્રજા પણ 3 દિવસમાં ભૂલીને કંઈક નવો ઉત્સવ આવશે એટલે નવા ઉત્સવમાં પ્રજા પણ મગ્ન થઈ જશે. એટલે શાસકો માટે તો આ બધી જુદા જુદા પ્રકારની રચનાઓ છે જે ચાલે રાખે છે. એ શાસકો કોઈ રીતે હચમચે નહીં, એમના માટે આ વન ઓફ ધ ઇન્સિડન્ટ્સ છે. આપણે આશા એટલી જ રાખીએ કે આજે બાળકો જેમણે જીવ ગુમાવ્યો છે, એમના મા બાપ છે, એમના મા બાપને કમસે કમ સાંત્વના મળે એવું કંઈક થાય. રેખાબેન, શું લાગે છે? કારણ કે
અલ્ટિમેટલી બે વસ્તુ છે કે આજે જે જેણે ગુમાવ્યો હશે એ આખી જિંદગીભર હવે એ સારી રીતે જીવી નહીં શકે. એનો બાળક જ્યારે ઊંઘશે ને ત્યારે ફરીથી એનો બાળક યાદ આવશે. એ રમતો હશે, એના રમકડા હશે, એમ કહેતો હશે કે મમ્મી હું આવીશ પાછો, નહીં આવ્યો. હજી બીજું પણ ઘણી જગ્યાએ આવી ઘટનાઓ બની શકે છે, બરોબર છે? તો શું થશે? સાચી વાત છે. અને બાળકના જે જિંદગીનું મૂલ્ય છે એ કોઈ પણ જેને આપણે કહીએ કે પૈસાથી કે કોઈ પણ રીતે જિંદગીમાં એ તો મળી જ નથી શકવાનું. એની જિંદગી તો પાછી આવવાની જ નથી, એ હકીકત છે. અને આપે જે ક્વેશ્ચન કર્યો કે શું થશે, આ લોકોની સામે પગલાં લઈ શકાશે કે નહીં, એ જાણવા માટે આપણે થોડું ભૂતકાળમાં જઈએ. અને ભૂતકાળમાં જે ઘટનાઓ બની હતી ત્યારે સરકારે કઈ સ્ટેપ્સ લીધા હતા અને ત્યારે એમને ન્યાય મળ્યો હતો કે નહીં, એ જોઈશું. તો આજે એમને ન્યાય મળશે કે નહીં એ આપણને થોડીક ખાતરી મળે એનાથી. આપણે જે રીતે વાત કરી કે 93માં જે ઘટના બની હતી એના માટે આજે પણ એમને કોમ્પન્સેશન માટે એ લોકો ફાઇટ આપે છે. મોરબીની જે દુર્ઘટના બની હમણાં, એના માલિકને અત્યારે જેલમાં છે, નો ડાઉટ, પરંતુ એને આકરામાં આકરી સજા એની સાથે સંકળાયેલા તમામ તંત્રને થવી જોઈએ. એક માલિક જ ખાલી ગુનેગાર હતો? હા, એ જ મારું કહેવાનું છે. શું તમારો અધિકારી કોઈ ગુનેગાર જ નથી? એ જ. શું તમારા મંત્રીના ફોન વગેરે આપી દીધું હશે? એવા કયા અધિકારીની તાકાત છે કે કોઈના મોટા લોકોના ફોન વગેરે કોન્ટ્રાક્ટ આપી દીધું? શક્ય જ નથી. એટલે એની સાથે સંકળાયેલા તમામ લોકો છે એને સજા થવી જોઈએ, જે ક્યાંય આપણને દેખાતું નથી. આવી ઘણી બધી ઘટનાઓ બની ગયા. ઇવન આ બિલ્કિસ બાનુ વાળો જે કેસ છે એ પણ આપણે આની સાથે લઈએ તો એના આરોપીઓને છોડી મૂક્યા. સુપ્રીમ કોર્ટના આદેશ પછી ફરી પાછા એમને પકડવાનો આદેશ આપ્યો. અત્યારે એ લોકો શું એવું લાગે છે કે પકડાઈ શકે ને એવી રીતે અદ્રશ્ય એમની પાસે પેલું અંધાર પછેડો આવી ગયો છે કે કોઈને દેખાતા નથી? એવું તો પોસિબલ જ નથી કે જ્યાં સુધી તંત્ર એને છાવરતું ના હોય. એટલે કોઈ પણ પ્રકારની આ રીતની ઘટના છે, બિલકુલ જો સરકાર ઈચ્છશે, અને મને સૌથી વધારે દુઃખ થાય છે કહેતા કે જે ન્યાયતંત્ર છે, આપણા અધિકારીઓ છે, જેને પાસે સરકારની સેવા કરવાની પૂરેપૂરી સત્તા છે, એ લોકો એમની ડ્યુટીમાંથી અત્યારે ડેવિએટ થઈ રહ્યા છે. તો એવા સંજોગોમાં શું થશે કહી નહીં શકાય. એક દર્શક મિત્રને જોડી લે. કાળુભાઈ જુનાગઢથી જોડાય. જી કાળુભાઈ. જય માતાજી સુદાનભાઈ. જય માતાજી. આ તક્ષશિલા પછી આ લતાકાંડ અને આ મોરબીમાં જે પુલ દુર્ઘટના તે પછી આ બોટ દુર્ઘટના, એની પાછળનું કારણ મને થોડીક અંદાજ છે શું કામ થાય છે. ની અંદર એવી સિસ્ટમ છે જે વિસ્તારમાં જે સૌથી વધારે ભ્રષ્ટાચાર જે નેતા કરે ને મોટો નેતા ગણાય. અમારા જુનાગઢ જિલ્લામાં પણ એવું જ છે. એટલે આ હવના વિસ્તારમાં આ ભ્રષ્ટાચારીઓ વધી ગયા છે ને આ સરકારની અંદર. મોટા નેતા બનવા માટે વધારે ભ્રષ્ટાચાર કરવાનો અને લોકોના જીવ લેવાના, એને હિસાબે આવું બધું બને છે. બિલકુલ કાળુભાઈ, ખૂબ એને કારણ કે ભ્રષ્ટાચાર વગેરે શક્ય જ નથી. અને એમાં હું તમને હજી કહું છું કે ઈશ્વર કોઈને છોડશે નહીં. જે કાંઈ સંક્ષિપ્તમાં કહેવા પછી પૂરું કરીએ. મારે બધા જ વાલીઓના વરોડાને એવું છે કે 22મી રામલલ્લાની પ્રતિષ્ઠાના દિવસે એક નાની શોક સભા બાળકો માટે કરે ને રામલલ્લાના માટે બાળકોને સ્વર્ગવાસ, આ બાળકો સ્વર્ગમાં જાય, એ સારું જગ્યા એમને સ્થાન મળે. તો દરેક વાલીઓએ 22મીએ શોક સભા બાળકો માટે રાખે. તમારે પણ અહીંયા બધા વાલીઓને કરવી છે. હા, એટલા માટે જ મારી એક વિનંતી છે. તમે કરશો? એ ઉત્સવ ના કરે આપણે, હું બી પોતે જવાનું છું ને શોક સભા એક બરોડામાં ખરેખર આ બાળકો માટે કરવી જોઈએ. ઓકે, બરાબર છે. તો મિત્રો સમયનો અભાવ છે પણ 4 મહાનુભાવો જોડાયા છે. રેખાબેન, નરેશભાઈ, ધીમતભાઈ, રાકેશભાઈ અને મુકેશભાઈ ચૌહાણ ને રૂપેશભાઈ બંને પણ જોડાયા. એમનો પણ ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો જોડાયા એમનો પણ ખૂબ ખૂબ આભાર. ન જાણ્યું જાનકી નાથી કાલે શું સવારનું છે, કાલે કોઈને ખબર નથી. અને જિંદગી જેટલી પણ જીવો સાહેબ, કોશિશ એવી કરો કે તમારા નેતાઓને ગમે કે ન ગમે, તમારા અધિકારીઓને ગમે કે ન ગમે, તમારા મિત્રોને ગમે કે ન ગમે, પણ આપણા ભગવાનને, ઈષ્ટદેવને ગમવું જોઈએ. મારો લાલ, મારો બેટો, મારી બેટી, મારી દીકરી એક મજબૂતાઈથી સત્યથી જીવી રહી છે. અને યાદ રાખજો, ઘટના અહીંથી નીકળ્યા ભેગા અકસ્માત થાય, બ્રેન હેમરેજ થાય, 2 કલાકમાં આપણે અહીંથી દુનિયામાંથી વિદાય લઈ જશું. અને તમે જોતા હશો આપણા 1 વર્ષ પહેલા કેટલા પરિવારો વયા ગયા. નેતાઓને પણ લાગુ પડે છે. માનો 2014માં જે મોટા મોટા નેતાઓ હતા દિલ્હીમાં, આજે બિચારા નથી આપણા હાથમાં. બધાને જવાનું છે.
પણ સાહેબ જ્યાં પણ હો ભ્રષ્ટાચાર વગર શાસન કરી સારું. અને મારે અપીલ એ કરવી છે કે રામલલાની જ્યારે આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ ત્યારે તમારામાં તાકાત હોય, આપણા સૌમાં સત્ય માટે, એ પ્રજા પણ આવી જાય, અધિકારીઓ પણ આવી જાય, નેતા પણ આવી જાય. રામ રાજ્ય માટે સંકલ્પ લઈએ કે જ્યાં ક્યાંય ભેદભાવ ન હોય, જ્યાં કોઈ ભ્રષ્ટાચાર ન હોય, જ્યાં કોઈ માતા બેન દીકરી ન્યાય વગર વંચિત ન રહીએ, જ્યાં આપણા ખેડૂતો બિચારા એ હાથ લાંબો કરવું પડે એવી સ્થિતિમાં ન આવે, જ્યાં ગરીબો વંચિતો શોષિતોને પહેલો ન્યાય મળે કે મગરમચ્છો છે એ છટકી ન જાય, આટલું કરી દઈએ ને રામ રાજ્યમાં તો મારો તમારો રામ પણ રાજી થશે સાહેબ. આજે બસ આટલું જ. આવતીકાલે ભગવાન હનુમાનજી ઉપર જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીસ્તી હો લોક ઉજાગર એના ઉપર આપણે સંકનાદ કરીશું. સૌ જોડાજો. જય હિન્દ, જય ભારત.